આ તરફ ધ્યાન આપજો દોસ્તો. ગુડ મોર્નિંગ ભાઈ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરેલી હતી એમાં ગઈકાલે આપણે ભીમદેવ સોલંકી ત્યાં સુધીની આપણે ચર્ચા કરેલી હતી, બરાબર? ભીમદેવ સુધી આપણે જોયેલું, ત્યાંથી આગળ વધીએ. ભીમદેવના મૃત્યુ પછી ગાદી ઉપર આવે છે ભીમદેવ સોલંકીનો દીકરો, જેમનું નામ હતું કર્ણદેવ. કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી ગાદી ઉપર આવે છે. કર્ણદેવની વાત કરીએ તો કર્ણદેવના સમયમાં શું અગત્યની ઘટના બનેલી હતી? એક તો પહેલું તો કર્ણદેવ જે હતો એને દક્ષિણ વિજયનું અભિયાન ચલાયેલું હતું અને છેક નર્મદા નદીના તટ સુધીના ઘણા બધા પ્રદેશો એને જીતેલા હતા. કર્ણદેવ અને લાટ પ્રદેશ જીતીને ત્રિલોક્ય મલ્લ આવી ઉપાધિ ધારણ કરેલી હતી. કઈ ઉપાધિ ધારણ કરેલી? ત્રિલોક્ય મલ્લ. ધ્યાન રાખજો, સિદ્ધરાજ જયસિંહે ઉપાધિ ધારણ કરેલી ત્રિલોક્ય ગંડ. આ ત્રિલોક્ય મલ્લ છે, ભેગું ના કરી દેતા. ક્લિયર? ઓકે. તો આણે લાટ પ્રદેશ જીતીને ત્રિલોક્ય મલ્લ આવી ઉપાધિ ધારણ કરેલી હતી. આ સિવાયની જો આપણે વાત કરીએ કર્ણદેવ સોલંકીની, તો આણે ચેદી રાજ્યના રાજા યશકર્ણી એને પણ પરાજય આપેલો હતો. આ સિવાય કર્ણદેવની જો આપણે વાત કરીએ તો કર્ણદેવ ભાઈ આમની રાજધાની કઈ હતી? તો ભાઈ પાટણ છે. કે લાટ પ્રદેશ સુધી, નર્મદા નદીના તટ સુધીના ઘણા બધા પ્રદેશો આમના નિયંત્રણમાં છે, એટલે ઘણા દક્ષિણમાં છે, એટલે એના ઉપર નિયંત્રણ બનાવી રાખવું અઘરું છે. હવે એ સમયે ગુજરાતની અંદર નાની સત્તાઓ પણ હતી, અને એ સમયે આપણું અમદાવાદ, અને અમદાવાદ એનું પણ આપણો હાલનો અસારવા વિસ્તાર. આસારામ વિસ્તાર એ સમયે આશાવલ તરીકે ઓળખાતો હતો. આશાવલ કે આશાપલ્લી તરીકે ઓળખાતો હતો. અને આશાપલ્લી તરીકે ઓળખાતો આપણો આ વિસ્તાર, ત્યાં એક ભીલ સરદાર આશા ભીલની સત્તા હતી. કોની સત્તા હતી? આશા ભીલની સત્તા હતી. અને એ સમયે આશા ભીલને હરાવો એટલે એ પણ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. પણ કર્ણદેવ આ પરાક્રમ કરીને બતાવે છે. કેમ કર્ણદેવને આ પ્રદેશ જોઈએ છે? તો એની પાછળનું પણ એક રીઝન છે કે જો આ પ્રદેશ એના હાથમાં હોય તો એનાથી ક્યાંક મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો ઉપર એ વ્યવસ્થિત જમાઈ શકે નિયંત્રણ. સમજાય છે? અહીંયા એક લશ્કરી થાણું ઊભું કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર વ્યવસ્થિત નિયંત્રણ જમાઈ શકે. અને એટલે જ કર્ણદેવ જે હતો એને સમય જતા આશા ભીલ, એનો આશાવલ વિસ્તાર, એના ઉપર આક્રમણ કર્યું. લડાઈ થઈ, જે યુદ્ધમાં કર્ણદેવનો વિજય થયો. એટલે કર્ણદેવે આશા ભીલને હરાયો, અને કર્ણદેવનો વિજય થયો. આ આશા ભીલને હરાઈને કર્ણદેવે આ જગ્યાએ પછી એક નગર વસાયું, જેનું નામ રાખવામાં આવ્યું કર્ણાવતી. શું નામ રાખવામાં આવ્યું? કર્ણાવતી. કર્ણદેવે અહીંયા એક નગર વસાયું, જેનું નામ રાખવામાં આવ્યું કર્ણાવતી. અહીંયા કર્ણદેવે બીજા પણ કેટલાક સ્થાપત્ય બનાવડાયા, જેમ કે કર્ણદેવે અહીંયા કર્ણ મુક્તેશ્વર મહાદેવજીનું મંદિર બનાવડાયું. કર્ણદેવે અહીંયા કર્ણ સાગર તળાવ બનાવડાયું. આ જ કર્ણ સાગર તળાવ એને પાછળ જતા રિકન્સ્ટ્રક્ટ કરે છે કુતુબુદ્દીન અહેમદ શાહ, અને બનાવે છે હોજ એ કુતુબ. અને આ હોજ એ કુતુબ એ જ હાલનું આપણું કાંકરિયા. ક્લિયર? ઓકે, ધ્યાન રાખજો. ઇવન કર્ણદેવ જે હતો એને અહીંયા કોચરબા દેવીના પ્રસાદનું પણ નિર્માણ કરાયેલું હતું. ઓકે. આ સિવાય કર્ણદેવની વાત કરીએ તો કર્ણદેવ એને પાટણની અંદર કર્ણમેરુ પ્રસાદ બનાવેલો હતો. શું બનાવેલો હતો? કર્ણમેરુ પ્રસાદ. પ્રસાદ એટલે ખાવા વાળો પ્રસાદ ના ગણી લેતા. પ્રસાદ એટલે મહેલ. પ્રસાદ એટલે મહેલ. ઇવન કોઈની સ્મૃતિમાં ઘણા ભવ્ય મંદિરો પણ બનાવવામાં આવતા, જે મહેલ જેવા ભવ્ય હોય, તો એને પણ કહેવામાં આવતા પ્રસાદ. ક્લિયર? ઓકે. એટલે પ્રસાદ એટલે સીધો પ્રસાદ એટલે આપણા તો મગજમાં પેલી ટોપરા આવી ગયા હશે કે ઓકે, એ પ્રસાદ નહીં. તો જરા ધ્યાન આપજો. આ બધા કર્ણદેવના સમયમાં બનેલા સ્થાપત્ય છે. કર્ણદેવનું આ એક જ સ્થાપત્ય પૂછે નહીં. એટલા માટે ના પૂછે કેમ કે જો પૂછી લે તો તમારી માટે સૌથી સહેલું થઈ જાય. એના દરેક સ્થાપત્યમાં આગળ એક જ છે, કર્ણ 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 કર્ણ. તો તમને જોઈને જ ખબર પડી જાય ક ક ક ક બધા છે. કોને બનાવડાવ્યું છે? કર્ણદેવ. ક્લિયર? ભાઈ સમજાય છે? ધ્યાન આપજો. તો આવા સ્થાપત્યો કર્ણદેવના સમયમાં બન્યા. કર્ણદેવના સમયની અંદર જ
આ આશાવલ કે આશાપલ્લીની પાસે કર્ણદેવે એક નાનું અમથું લશ્કરી થાણું ઊભું કરેલું હતું, જેનું નામ એને રાખેલું હતું કર્ણાવતી. અને આ લશ્કરી થાણું જે હતું એકચ્યુઅલમાં ઊભું કરેલું લશ્કરી થાણું, કેમ કે એનો મેઇન પર્પસ શું હતો? મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર નિયંત્રણ જમાઈને રાખવું. પણ ધીરે 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 આ લશ્કરી થાણું ડેવલપ થતું ગયું અને એને પછી એક નગર તરીકે એને વિકસાવવામાં આવ્યું, જેનું નામ રાખવામાં આવ્યું શું? કર્ણાવતી. અને તમને બધાને ખ્યાલ છે કે આજે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વાત ચાલી રહી છે. ગઈ લોકસભાની ચૂંટણી વખતે આ મુદ્દો ઉછળેલો હતો, એની પહેલાની લોકસભાની ચૂંટણી વખતે આ મુદ્દો ઉછળેલો હતો, હવે પાછો ઉછળશે. ચૂંટણી આવે એટલે ફરીથી બધાને યાદ આવે કર્ણાવતી, કર્ણાવતી, ત્યાં સુધી અમદાવાદ ચાલ્યા કરે. ઓકે, હું ઘણી વાર બધાને પૂછું કે કેમ તમારે અમદાવાદનું નામ કર્ણાવતી કેમ કરવું છે એમ, એટલે તો કે સાહેબ જૂનું નામ છે. ઓકે, તો જો તારે જૂનું જ નામ રાખવું હોય તો તું આશાપલ્લી રાખ, એમ કરતા જૂનું નામ. મને કોઈ પૂછ શકતા સાહેબ તમે ક્યાંથી આવ્યા, તો હું કહીશ આશાપલ્લી થી આવ્યો અથવા આશાવલ થી આવ્યો. હે ભાઈ, મૂળ મુદ્દે તમે અહીંયા આગળ ઇલેક્શન વખતની આ કહાની સમજી શકો છો કે આ હિન્દુ મુસ્લિમ ક્યાંક કરવાની વાત, કે અમદાવાદ કે અહેમદનગર કે અહેમદાબાદ તરીકે ઓળખાતું હતું કે જે અહેમદ શાહે બનાવડાયેલું હતું અને આ એક હિન્દુ શાસકે બનાવડાયેલું. બાકી જો તમારા જૂના નામનો જ રસ છે તો તમે આશાપલ્લી રાખો ને નામ, એનથી જૂનું નામ. શું ખાલી કોઈ ભીલ સરદારનું છે એટલા માટે તમને એ નહીં રાખવું એવું છે? એટલે તમને ત્યાં ભેદભાવ થોડો થાય છે? અમદાવાદ ભીલોના હાથમાં હતું જે તે સમયે, ભીલ આદિવાસી લોકો. ભાઈ સમજાય છે? દોગલા પંથીની હદો છે આપણા ત્યાં, ખ્યાલ આવે છે? એવા દોગલા લોકો છે ઘણા બધા. હમણાં છાપાઓ વાળા બધા હમણાં ચાલુ કરેલું હતું, જેવું ઉત્તરાયણ પતી એટલે છાપાઓની અંદર આવ્યું તરત જ આટલા પશુઓ મર્યા, એટલે કે આટલા પક્ષીઓની પાંખો કપાઈ ગઈ ઉત્તરાયણની અંદર. આંકડાઓ આપ્યા પાછા, આટલા ઘવાયા અને આટલા મર્યા. તો રોજ કતલખાનાઓની અંદર કેટલાય પશુઓ મર્યા છે એના આંકડા આપો ને. ચલો અહીંયા તો અજાણતા કપાઈ હશે પાંખ, કોઈ જાણી જોઈને પાંખ નહીં કાપી હોય. અને કતલખાનાઓની અંદર માંસ ખાવા વાળો માંસ બધો છે હો ભાઈ. હિન્દુ લોકો ઘણા બધા માંસ ખાય છે, એ ત્યાં આગળ ઉભા હોય છે લેવા માટે, અને મુસ્લિમ લોકો લેવા માટે ઉભા હોય છે. એ બધા ખાય છે તો બધા ઉભા છે, પણ ક્યાંય મરે છે તો ત્યાંનો આંકડો કેમ નહીં આપતા? ઘણા બધા મસ્જિદોની અંદર ક્યાંક બલિઓ ચડતી હશે, ક્યાંક મંદિરોની અંદર બલિઓ ચડે છે. કામાખ્યા દેવી મંદિર તમે જાઓ ત્યાં આગળ બલિ ચડે છે. એ બધી જગ્યાએ બલિઓ ચડે છે, ત્યાંય જીવ હિંસા થાય છે, ત્યાંય પશુઓ મરે છે. કેમ નહીં આપતા આંકડો? ખાલી ઉત્તરાયણ ઉપર જ તમને તરત જ જીવદયા ઉભરી આવે છે. પક્ષીની પાંખ કપાઈ ગઈ, પક્ષી ગવાઈ ગયું, પક્ષી મરી ગયું, તો આ બધી જગ્યાએ પણ કતલો થાય છે, મરે છે પશુઓ. ત્યારે આંકડા આપો ને બહાર. ત્યાં નહીં આપે. ન્યૂઝ વાળા પણ, છાપાઓ વાળા પણ દોગલા છે. ખાલી પોતાની જાતને કહેવાનું કે અમે સત્યના પૂજારી, તંબુરો પૂજારી. અને પબ્લિક સબ જાનતી હે ભાઈ, પબ્લિક ને બધું ખબર પડે છે. સમજાય છે? તમે સમજો ખાલી આ એક તહેવાર પૂરતું જ અમને આ બધું જાગી ઉઠે છે. અને મારા ખ્યાલથી રોજ જે કતલખાનાઓની અંદર ને એ બધી જગ્યાએ જે પશુ પક્ષીઓ મરતા હશે, અથવા તો આ રીતે કોઈ કતલખાના, ઇવન કોઈ મંદિરોની અંદર ને ક્યાંક મસ્જિદોમાં બધી જગ્યાએ ક્યાંક નાની મોટી બલિઓ ચડતી હશે, ત્યાં પશુઓ મરતા હશે, એના કરતા તો મારા ખ્યાલથી ઉત્તરાયણમાં ઓછા જ મર્યા હશે. પણ તમને ઉત્તરાયણમાં નાના છોકરાઓને એવું શીખવાડવાનું, બેટા પતંગ નહીં ચગાવવાનો, પક્ષી મરી જાય. આ તો એટલે બધા તહેવાર પતાવી દેવાના તો અમારે. ટેટો ફોડો તો એમાં હિમાલયનો બરફ પીગળી જાય. જબરું છે તમારી દોગલાપંથી ભાઈ. દિવાળીમાં ટેટો ફોડો તો બધી તકલીફ, 31 ફોડો તો વાંધો નહીં, તો નહીં તમારી હિમાલયનો બરફ પીગળતો. ત્યાં બધું બરાબર ચાલે છે. દોગલા લોકો, દોગલા. ધ્યાન આપજો. એટલે આ બધું વસ્તુ સમજવી. અમુક પોલિટિકલ વસ્તુઓ હોય, તમને પોલિટિકલી ક્યાંક ભડકાવવા માટે, સામાજિક રીતે ભડકાવવા માટે, ધાર્મિક દ્રષ્ટિઓથી તમને ભડકાવવા માટે આ બધું ચાલતું હોય. અહીંયા પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વાત જે ચાલે છે, આ મુદ્દા ઉછળે છે, તો હિન્દુ મુસ્લિમ ભાવના ભડકાવવા માટે.
ક્લિયર? બાકી શું ફરક પડે? અમદાવાદનું નામ અમદાવાદ છે, શું ફરક પડે? તમને કઈ તકલીફ છે? અને મને તો કાલ ઉઠીને કર્ણાવતી રાખે, કાલ ઉઠીને અમદાવાદનું નામ બદલીને રમેશનગર રાખી દે તો મને ફરક નહીં પડતો. રાખી દે રમેશનગર, લે બસ હું કહી દઈશ રમેશનગર માં આવ્યો. શું ભાઈ? મુસ્લિમ નામ રાખું યાદ રાખી દે ફિરોઝનગર માં, લે ફિરોઝનગર, કોઈ ફરક નહીં પડતો. પણ એ સમયે તમારી લાગણી ઇલેક્શન ટાઈમે ભડકાવવા માટે કે અમદાવાદનું નામ કર્ણાવતી પેલા મુસ્લિમ શાસકે બનાવેલું, આ હિન્દુ શાસકે બનાવેલું. અને એ જ વાત પૂછે કેમ, તો કે જૂનું નામ છે કર્ણાવતી, તો જૂનું જ રાખવું છે તો આશાપલ્લી રાખ, એમ કરતા જૂનું. આશા ભીલ સરદારની સત્તા હતી, તો એનું એ નામ રાખ. ઠીક છે, મેન કહાની ઉપર આપણે આવી જઈએ દોસ્તો. તો કર્ણદેવ, ઇવન કર્ણદેવ પ્રતાપી શાસક હતા. એના પિતા વીર છે, કર્ણદેવ પણ એટલા જ વીર હતા. પણ કર્ણદેવનામાં એક એક્સ્ટ્રા ગુણ પણ હતો. કર્ણદેવ હેન્ડસમ બહુ દેખાતા. મિસ્ટર ઇન્ડિયા બને એમ હતા કર્ણદેવ. બહુ જ હેન્ડસમ દેખાતા કર્ણદેવ. અને કર્ણદેવની વીરતાની, એમને ગુણવાન હતા, આ બધી ચર્ચાઓ તો ભારત દેશમાં થતી જ. પણ એમને કેટલા હેન્ડસમ દેખાતા એની ચર્ચા તો ચરમસીમા લેવલ ઉપર થતી કે કર્ણદેવ તો બહુ હેન્ડસમ. હવે એ સમયે આપણું હાલનું દક્ષિણ ભારત અને એમાં ગોવા અને એની આજુબાજુનો આ જે ઘણો બધો વિસ્તાર છે, કર્ણાટક ને એની આજુબાજુનો ઘણો બધો વિસ્તાર, આ બધું એ સમયે ચંદ્રગીરી તરીકે ઓળખાતું હતું. ત્યાં એક નાનું અમથું રાજ્ય ચંદ્રગીરી કે ચંદ્રપુરી નામનું આ રાજ્ય. અને ત્યાંનો એક રાજા હતો જેનું નામ હતું જયકેશી. શું નામ હતું? જયકેશી. પેલો જય શિખરી હતો, આ જયકેશી છે. અને જયકેશીની એક દીકરી હતી જેનું નામ હતું મૈણલ્લા. ઓકે, આ મૈણલ્લા એ તમારા ઇતિહાસના મિનળ દેવી. મૈણલ્લા દેવી જે હતા બધી રીતે યોગ્ય, ગુણવાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, એમને મલ્લ વિદ્યા આવડે છે, નૃત્ય ગાન, નાચ ગાન, દરેક રીતે કુદરતે એમને પારંગત બનાવ્યા છે. પણ ખાલી કુદરતે એક જગ્યાએ મૈણલ્લા દેવીને બાંધીને રાખ્યા છે, અને છે સ્વરૂપ. દેખાવમાં મૈણલ્લા દેવી બહુ જાજો સારા દેખાતા નહીં, ઠીક ઠાક એમ. સાઉથ છે, તમને ખબર પડી જ જાય, ખ્યાલ આવે છે. એટલે દેખાવમાં એ બહુ એવા સારા, બહુ યોગ્ય એવા નતા દેખાતા. પણ આમને મનોમન નક્કી કરેલું હતું કે સાલું જીવનમાં લગ્ન કરવા તો આ કર્ણદેવ જેવા હેન્ડસમ છોકરા જોડે જ કરવા. મનોમન નક્કી કરે એમાં તકલીફ બહુ પડે. એકવાર મૈણલ્લા દેવી ગયા સીધા પપ્પા જોડે, જયકેશી જોડે, કીધું કે પપ્પા ગમે તે થાય મારે તો પેલા કર્ણદેવ જોડે જ લગ્ન કરવા. પપ્પા તો આમ જો શું છે, પેલા એકતા કપૂરની સિરિયલ જેવું ધૂમ પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગવા લાગ્યું. 3 વાર તો પોઝ આપ્યો પપ્પાએ, હા કરીને. ખ્યાલ આવે છે? પપ્પાને તો 2 મિનિટ ઝાટકો લાગ્યો. પપ્પા થોડી વાર તો જોઈ રાખી કે હા બેટા કઈ વાત નથી, આપણે વિચારે કઈ જોઈએ એમ કરીને છોકરીને મોકલી દીધી. જયકેશી વિચારી રહ્યા છે કેમ કે રાજકુમારી છે ભાઈ, રાજકુમારીએ ડિમાન્ડ ઉઠાવી છે તો પૂરી તો કરવી ને. એટલે પપ્પા જયકેશી કે હવે આનું કેમનું સેટ કરું. કર્ણદેવ એક તો હેન્ડસમ એવા, આમને એક આઈડિયા આવ્યો. મિન્ટોસ ખાવ દિમાગ કી બત્તી જલા. ખ્યાલ છે? હા. આમને સરસ મજાનો આઈડિયા આવ્યો. આમને ચિત્રકારને બોલાયો. મૈણલ્લા દેવી નહીં બોલાયા, ચિત્રકારને કીધું કે આનું પેન્ટિંગ દોર, સરસ મજાનું ચિત્ર દોર. બ્રાઇટનેસ વધારીને એકદમ આમ સરસ કરી દેજે, સરસ મજાના ઇન્સ્ટા ફિલ્ટર આપી દેજે. અને તમે બધા જાણો જ છો ઇન્સ્ટા ફિલ્ટર નો કમાલ. એટલે મૈણલ્લા દેવીનું સરસ મજાનું ચિત્ર દોરવામાં આવ્યું. અને આ ચિત્ર મોકલવામાં આવ્યું પાટણ. માંગુ નાખવામાં આવ્યું કર્ણદેવનું. પરિવાર વાળાએ બધાએ જોયું, ફોટો જોયો છોકરીનો. છોકરી તો કે સરસ દેખાય છે કે, અને આવી ગુણવાન છે, આ છે તે બાયોડેટામાં તો બધું જબરદસ્ત હતું લખેલું. કે છોકરી તો બરાબર દેખાય છે, સરસ દેખાય છે. કર્ણદેવ જતો તેને બોલાવ્યો, કીધું આમાં કે તારી વાત આવી છે કે જો છોકરી કેવી લાગે છે. કર્ણદેવે ફોટો જોયો, કીધું કે હા
ફાઇનલ કરી દો. હવે આને તો ડીપી જોઈને હા પાડી દીધી. આને ડીપી જોઈને હા પાડી દીધી એટલે હવે બીપી વધવાનું હતું. ભાઈ જો માણસ છે ને ડીપી માં જેટલો સારો દેખાય એટલો એ સારો સુંદર દેખાતો નથી, અને આધાર કાર્ડ ને પાન કાર્ડ ઉપર જેટલો ખરાબ દેખાય એટલો ખરાબ પણ નથી દેખાતો. એટલે તમારે એની વચ્ચે ક્યાંક એને જજ કરવાનો કે આ ક્યાંક અહીંયા હશે વચ્ચે. ભાઈ મેન કહાની ઉપર આપણે આવી જઈએ. એટલે આને તો હા પાડી દીધી. હવે પહેલા તો અત્યારે જેવું હતું ને, છોકરો ને છોકરી મુલાકાત કરે, એકબીજાને મળે, કેફે કોફીડેમાં કેટલી કોફીઓ બગાડે, પછી બંને એમના લગન બગન ગોઠવાય. એવું તો પેલા તો હતું ને. તમારા પપ્પાને મમ્મીને પૂછશો તો એ કહેશે કે મેં તો લગન પછી પહેલી વાર તારા પપ્પાને જોયા. હા હકીકત છે, તમે પૂછી લો. જેની પણ એજ અત્યારે 50, 55, 60 ઉપર છે, જેના પણ મમ્મી પપ્પાની એજ, એમને ખાલી પૂછી લો. લગન ભાઈ પહેલી વાર જોયા અને તારા પપ્પા તો એવા દેખાતા હતા. માં પેલી કાકી કે કાન જોડ તો ના પૈણીશ. આવું તમે કેટલું જોયું હશે. તમે કજોડા દેખાતા હશે ઘણા બધા. મમ્મી આવા સુંદર દેખાય ને પપ્પા આવા, અથવા તો ઘણી વાર એવું હોય કે પપ્પા બહુ વ્યવસ્થિત દેખાય છે, મમ્મી આવા. પણ એ સમયની વાત અલગ હતી. માતા પિતાએ ફિક્સ કર્યું, વચન એટલે વચન, મેરા વચન એ શાસન. પૈણાઈ દઈશું એટલે પૈણાઈ જ દઈશું. ખ્યાલ આવે છે. તો અહીંયા પણ લગન ગોઠવાઈ ગયા લોકોના. લગન ગોઠવાઈ ગયા, લગન થઈ ગયા. અને લગન પછી કર્ણદેવે પહેલી વાર જયારે મૈણલા દેવીનું મોઢું જોયું, આનો તો આંખના મોતિયા મરી ગયા. કર્ણદેવ મોઢું જો કે આવું થઈ ગયું. એ કોને ભાઈ? પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું, ધૂમ તાના. ખ્યાલ આવે છે. કર્ણદેવની બહુ ખરાબ હાલત ભાઈ. કર્ણદેવ તો ભાગ્યો. કર્ણદેવ તો ભાગીને ગયો સીધો મમ્મી જોડે, ઉદયમતી જોડે. મમ્મી તમે જોયું કે નહીં પેલી છોકરીને? મમ્મીએ કીધું હા જોઈ. આપણો પાક્કો કલર થઈ ગયો છે. કર્ણદેવ કે ચાલે જ નહીં, જોઈએ જ નહીં, આ ચાલે જ નહીં. મમ્મી તમે મને જોવો એને જોવો, આપ જમીનનો ફરક ના જ ચાલે. મમ્મીએ કીધું હવે જે છે આ જ છે, આની જોડે જ જિંદગી પસાર કરવાની છે ભાઈ. હવે આમાં કઈ થઈ શકે નહીં. હવે આમાં કઈ ના થઈ શકે ભાઈ. કર્ણદેવ જે હતો એને ઘણા ધમ પછાડા કર્યા, પણ માતાએ પછી સમજાયો કે જો ભાઈ હવે તું જે પણ નિર્ણય લે એની અસર બે રાજ્યના સંબંધ ઉપર પડે. હવે ખાલી તારો સ્વાર્થ નથી વિચારવાનો, આખા રાજ્યની વાત વિચારવાની છે. અને આમ થાય છે એવું કે માતા મનાવે છે એટલે છોકરો છેલ્લે માની જાય છે, અને કર્ણદેવ મૈણલા દેવી જોડે જીવન વ્યતીત કરવા માટે તૈયાર થાય છે. ભાઈ કર્ણદેવ મૈણલા દેવી જોડે જીવન વ્યતીત કરવા માટે તૈયાર થાય છે, પણ વાત એવી હતી કે શરૂમાં તો કર્ણદેવ મૈણલા દેવીની નજીક પણ નહોતો જતો. પણ પેલા મુંજાલ મહેતા, શાંતુ મહેતા, બધા જે એમના મંત્રીઓ હતા, આ બધા યુક્તિ પ્રયુક્તિઓ ઘણી બધી કરી કે જેથી આ બંને એકબીજાની નજીક આવે, ક્લોઝ આવે, બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય. એટલે આ લોકોએ બધી યુક્તિ પ્રયુક્તિઓ કરી. પેલા મૈણલા દેવી જતા હોય ને આમ કર્ણદેવ ઉભો એમ કરીને પગ નાખે એટલે પેલા આમ પડે કર્ણદેવના હાથમાં. પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપી દે, લા 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 લા. ખ્યાલ આવે છે? તો હા, ધીરે ધીરે આ લોકોની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. અને એનું જ પરિણામ રહ્યું કે કર્ણદેવ અને મૈણલા દેવી, આ લોકોના ત્યાં પછી એક સંતાનનો જન્મ પણ થયો ને. એ સંતાન એટલે કોણ? સિદ્ધરાજ જયસિંહ, જે ગુજરાતના ઇતિહાસના પછી મહાન શાસક બન્યા. ક્લિયર? ધ્યાન આપજો. સોલંકી વંશના સૌથી પ્રતાપી શાસક એટલે કોણ? સિદ્ધરાજ જયસિંહ. તો આ બંનેના સંતાન. ઇવન મૈણલા દેવી એ જ આપણા ત્યાં બની ગયા પછી મિનળ દેવી. આ મિનળ દેવીને લઈને વાત કરીએ તો આપણે મિનળ દેવીએ વિરમગામ ખાતે
મુનસર તળાવનું અને ધોળકા ખાતે મલાવ તળાવનું નિર્માણ કરાયેલું. વિરમગામ ખાતે મુનસર તળાવનું અને ધોળકા ખાતે મલાવ તળાવનું નિર્માણ કરાયેલું. ભાઈ મલાવ તળાવને લઈને પણ એક સરસ મજાની સ્ટોરી છે. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય છે. કહેવાય છે કે ન્યાય જોવો હોય તો ક્યાંનો જોવો, તો કે મલાવ તળાવનો જોવો. એકચ્યુઅલમાં ધોળકા ખાતે આજે તળાવ બનાવવાનું હતું. અહીંયા બધી ઝૂંપડીઓ હતી, એટલે મિનળ દેવીએ આદેશ આપ્યો કે કામ કરો, જેટલી ઝૂંપડીઓ છે આ બધી ઝૂંપડીઓ ખાલી કરાવી દો, બધાને સરસ મજાના પાકા મકાનો આપી દો, એટલે બધા જતા રહેશે. એટલે બધાને કર્ણદેવ આવાસ યોજના હેઠળ નવા મકાનો આપી દેવામાં આવ્યા છે. બધા લોકો પબ્લિક બધું ખાલી કરીને જવા લાગી છે. બધાને સરસ મકાનો મળી રહ્યા છે, એટલે બધા ખાલી કરીને જવા લાગ્યા. સરસ મજાનું તળાવનું નિર્માણ કાર્ય હવે શરૂ થવાનું હતું. પણ વાત એવી હતી કે બા જે હતા એમની ઝૂંપડી ખાલી કરવા તૈયાર નતા. બા ને સિપાહીઓએ બહુ મનાયા, પણ બા માન્યા નહીં. એટલે છેલ્લે સિપાહીઓ મિનળ દેવી જોડે ગયા, કીધું કે જો બધા રેડી થઈ ગયા છે, બધા મકાનો ખાલી કરીને જતા રહ્યા છે, પણ આ એક બા એમની ઝૂંપડી ખાલી નથી કરી રહ્યા, તમે જાઓ પ્લીઝ અને એમને વાત કરો, મનાવો. તમારી વાત, તમે રાજમાતા છો એટલે ક્યાંક તમને સાંભળશે. એટલે ખુદ મિનળ દેવી પછી ગયા બાને મનાવવા માટે, સમજાવવા માટે. કીધું કે શું છે આ ઝૂંપડી કેમ તમારે ખાલી નથી કરવી? તમને સરસ મજાનું મકાન અમે આપી રહ્યા છે, તમે કહો તો ચલો આનાથી મોટું મકાન આપું, તમે કહો તો તમને ધન સંપત્તિ થોડી વધુ આપું, તમે કહો તો તમને નોકર ચાકરની વ્યવસ્થા કરે આપું, અરે તમે કોઈ આપું, પણ બા મહેરબાની કરો આ ઝૂંપડી ખાલી કરી દો. પણ બા ઝૂંપડી ખાલી કરવા તૈયાર નતા. બા જે હતા એ ઝૂંપડી ખાલી કરવા તૈયાર નતા. બહુ મનાયા પણ બા માન્યા નહીં. એટલે મિનળ દેવીએ છેલ્લે કીધું પણ છે શું તમારી આ ઝૂંપડીમાં? એવું તો શું છે કે તમારે આ ઝૂંપડી ખાલી નથી કરવી? એટલે બાએ પછી વાત કરી કે મારા સસરા એમણે મને અહીંયા તેડીને લાયેલા. મારા પતિ જોડે નહીં, મારા દીકરા દીકરીઓ જોડે નહીં, મારા પૌત્ર પૌત્રીઓ જોડે નહીં. બહુ બધી યાદો આ ઝૂંપડીમાં જોડાયેલી છે. અહીંયા અમે બહુ બધા સુખ દુઃખના પ્રસંગો જોયા છે, અને મારી આ યાદો જે છે એ તમારા હજારો, લાખો, કરોડો રૂપિયા કરતા પણ અમૂલ્ય છે. એટલે ગમે તે થાય હું આ ઝૂંપડી ખાલી નહીં કરું. એટલે મિનળ દેવી જે હતા એમણે બાની લાગણી સમજ્યા. સિપાહીઓને બોલાયા, કીધું કે તળાવ બનાવો, તળાવ તો અહીંયા જ બનશે, પણ આ બાની ઝૂંપડી જે છે એને કંઈ કરતા નહીં, ત્યાં વચ્ચે ખાલી એક ખાંચ આપી દેજો, જે ખાંચ હાલમાં પણ મોજૂદ છે. અને એને લઈને જ કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો જોવો. ખાલી એક વ્યક્તિ માટે આખું તળાવનું કન્સ્ટ્રક્શન બદલવાની વાત આવી તો આખું તળાવનું કન્સ્ટ્રક્શન બદલી દીધું, પણ એ વ્યક્તિ જોડે અન્યાય થવા દીધો નહીં. તો કે ન્યાય જોવો હોય તો ક્યાંનો જોવો? મલાવ તળાવનો, સુપ્રીમ કોર્ટનો નહીં. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો ભાઈ. હમણાં આ મેટ્રોનું કામકાજ જયારે ચાલ્યું ત્યારે બહુ બધી જગ્યાએ એવું થયેલું, ઘણાની સોસાયટીઓ ઉપરથી આખી મેટ્રો જતી હોય તો ઘણાના ઘર આવતા હતા એ રીતે. તો ઘણા લોકોને એવું થયું કે સરકારે કીધું જંત્રી પ્રમાણેના તમને ભાવ મળી જશે. હવે તમને ખ્યાલ છે કે જંત્રી પ્રમાણેના ભાવ થોડા ઓછા હોય અને માર્કેટ વેલ્યુ વધુ હોય. તો કેટલીક સોસાયટીઓ વાળા પછી કોર્ટમાં ગયા, તો કોર્ટે તરત જ આદેશ આપ્યો કે ભાઈ એ લોકો જોડે અન્યાય કહેવાય, જે માર્કેટ વેલ્યુ ચાલતી હોય એ પ્રમાણે ભાવ આપો. એ બધાને ન્યાય મળ્યો. બાકી આ રાજમાતા હતા મિનળ દેવી. તો બાની જોડે ઝૂંપડી ખાલી કરાવતા વાર કેટલી? સિપાહીઓને કઈ ઝૂંપડી ખાલી કરાવી દો, સિપાહીઓ અંદર જાય, બાને ટીંગા ટોળી કરીને બહાર લઈ આવે, વાસણ પકડીને બધા બહાર ફેંકી દે, ઝૂંપડી ખાલી. ટીંગ ટીંગ ટીડિંગ. ખ્યાલ આવે છે? પણ અહીંયા વાત એ જ છે કે પ્રજાની લાગણીને માન આપવામાં આવે છે. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. તો આ કર્ણદેવ સોલંકી એના સમયમાં બનેલી આ બધી અગત્યની ઘટના. હવે આપણે જેમ જાણીએ છીએ એમ ગઈકાલે આપણે જોયું એમ કે અહીંયા બાજુમાં માળવા, અને માળવામાં કોની સત્તા હતી? પરમાર શાસકોની. અને પરમારો જોડે આમને શું હતી? દુશ્મની. ઓકે, પરમારો જોડે આમને દુશ્મની હતી. અને પરમાર વંશી એક શાસક હતા જેમનું નામ હતું નરવર્મા. ક્યાં છે? નરવર્મા એ સમયે પાટણ ઉપર ચડાઈ કરેલી હતી, એટલે સામે કર્ણદેવે રણ મેદાનમાં ઉતરવું પડે છે, જે લડાઈમાં કર્ણદેવ ખપી જાય છે.
અને કર્ણદેવનું મૃત્યુ થતા ગાદી ઉપર આવે છે પછી એમનો દીકરો સિદ્ધરાજ જયસિંહ. કોણ ગાદી ઉપર આવે છે? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ જયારે ગાદી ઉપર આવે છે ત્યારે સિદ્ધરાજ જયસિંહની એજ ગણીને 2.5 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 2.5 વર્ષ. તમે બધા સમજી શકો કે 2.5 વર્ષનો કોઈ છોકરો શાસન કરી શકે નહીં. 2.5 વર્ષનો છોકરો પ્લે ગ્રુપમાં આવે અને એમાં એ ચડ્ડી બગાડે તો એને પાછું દોડાવાય લઈ જવો પડે. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. એટલે તમને ખુદ સમજતા હોય કે ભાઈ 2.5 વર્ષનું તો બાળક કહેવાય, એ કોઈ શાસન ના કરી શકે. એટલે ખરેખર સિદ્ધરાજ જયસિંહ વતી શાસન કરી રહ્યા હતા એના માતા મિનળ દેવી. ખ્યાલ આવે છે? મિનળ દેવી શાસન કરી રહ્યા હતા. અને શરૂઆતમાં તો ખરેખર મિનળ દેવીના હાથમાં પણ સત્તા નથી. મિનળ દેવીનો એક ભાઈ હતો જેનું નામ હતું મદનપાળ. શું નામ હતું? મદનપાળ. આ મદનપાળ શાસન ચલાવી રહ્યો હતો. પણ મદનપાળ જે હતો ને થોડો વિકૃત હતો, ક્રૂર હતો થોડો. મદનપાળના હાથમાં જયારે સત્તાની ભાગદોડ આવી તો અને પ્રજા ઉપર બહુ બધા ટેક્સ નાખ્યા, બહુ બધા કરવેરા નાખ્યા, ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા, વેપારીઓને પાયમાલ કરી નાખ્યા. એટલે પ્રજા કંટાળેલી મદનપાળના શાસનથી. ઇવન મદનપાળ જે હતો એવા ધીરે ધીરે એટલો બધો દરબારમાં આપખુદશાહી બનવા લાગેલો કે મંત્રીઓ જોડે જેમ તેમ બિહેવિયર કરે. પેલા મુંજાલ મહેતા, શાંતુ મહેતા કે બધા જોડે જ્યાં કર્ણદેવ પણ બોલતા પહેલા 4 વાર વિચાર કરે. એટલા રિસ્પેક્ટેડ મંત્રીઓ બધા એમની જોડે એલફેલ બોલી નાખે. મુંજાલ મહેતા, શાંતુ મહેતા બધાએ કીધું કે હવે આ ભાઈએ બહુ કરી, આનો કાંટો કાઢવો પડશે. કેમ કે પેલા બધા ખિલાડીઓ હતા રાજનીતિના. આ લોકોએ મદનપાળના શાસનની સામે પ્રજાને ભડકાઈ બરાબરની, પ્રજાને ઉશ્કેરી જબરદસ્ત. મદનપાળ એકવાર નગર યાત્રા કરવા નીકળેલો. આમાં પબ્લિક એનાથી કંટાળેલી હતી. પબ્લિકે મદનપાળને પકડ્યો અને મારવાનો ચાલુ કર્યો. સટાસટ સટાસટ, ધોકો લાવો, દંડો લાવો, તલવાર લાવો, આ લાવો. પબ્લિકે મદનપાળને એવો માર્યો, એવો માર્યો, એવો માર્યો. શું કહું કેવો માર્યો? બહુ માર્યો. બહુ માર્યો એટલે જબરદસ્ત માર્યો. મારીને ભૂત બનાવી દીધો. છેલ્લે પબ્લિકે પથરા ઢેખાડા મારીને મદનપાળને મારી નાખ્યો. એ હદ સુધીનો માર્યો. ખ્યાલ આવે છે? મોબ લિન્ચિંગ. હા, પહેલું મોબ લિન્ચિંગ નું ઉદાહરણ મદનપાળ. લખતા નહીં. મોબ લિન્ચિંગ ખબર છે ને? આ લગભગ 5-7 વર્ષ પહેલા બધું બહુ બનતું હતું વચ્ચે, કે ટોળું એને કઈક અફવા એવી જાણવા મળે અને ટોળું પછી ગાંડું થયું હોય ગમે તેને ઝપેટમાં લઈ લે. વચ્ચે પેલી એક અફવા ઉડેલી અમદાવાદમાં ખાસ, કે પેલા સ્ત્રીઓના વેશમાં બધા પુરુષો કલાક ફરે છે, નાના નાના ટેણિયાઓને ઉઠાઈને લઈ જાય છે. પેલા માસીબાઓ ફરતા હતા. એક જગ્યાએ ઉતરે અને પબ્લિકને થયું આ પેલા જ છે. પબ્લિકે માસીબાઓને માર્યા, બહુ માર્યા. તેમાં કઈક એક માસીબા એક્સપાયર થઈ ગયેલા. એનો કેસ હમણાં સુધી ચાલતો હતો કઈક. મોબ લિન્ચિંગ, ટોળાની બુદ્ધિ ના હોય, જ્યાં ટોળું હોય ત્યાંથી દૂર જ રહેવું. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. ટોળાને બુદ્ધિ ના હોય એનું એક જબરદસ્ત એક્ઝામ્પલ ક્યારે બનેલું તમને ખ્યાલ હોય તો પેલું પદ્માવત પિક્ચર આવેલું, ત્યારે બહુ વિવાદમાં ચડેલું હતું પદ્માવત. ઓકે, મને યાદ છે એ સમયે મારા લેક્ચર, અમે બધા લિબર્ટીમાં ભણાવતા, મારા લેક્ચર સુરેન્દ્રનગર બ્રાન્ચમાં ચાલતા હતા. તો મને તો સાહેબનો ફોન આવ્યો, સાહેબ તમે અલાઉદ્દીન ખિલજી વાળો ટોપિક જ ના ભણાવતા. તમે ભણાવતા જ નહીં. કે સાહેબ ચિંતા ના કરો. મેં કીધું કઈ નહીં થાય. ના મેં કીધું પણ હવે ઇતિહાસમાં આખો ટોપિક ઉડાવી દો તો કેમનું ચાલે? પણ ત્યાં છોકરાઓ બધા બહુ સારા હતા, બરાબર, બધા જ સમાજના બેઠેલા હતા, પણ બહુ વ્યવસ્થિત. અને આપણે ભણાવવામાં કોઈ દિવસ વિવાદ કરતા નથી, એટલે છોકરાને નડવાનું નહીં કોઈ દિવસ. એટલે મેં તો એ ટોપિક ભણાવ્યો, પણ મને યાદ છે કે એ સમય ત્યાંથી એક બહુ મોટું સરઘસ નીકળવાનું હતું આના વિરોધમાં. એક દિવસે સાહેબે રજા આપી દીધી કે આજે નહીં, કે આ ટોળું છે, ગાંડું છે, ગમે ત્યારે કંઈક કરી નાખે, કે અહીંયા છોકરા આવતા હોય એ લોકોની જોડે કંઈક થઈ જાય. અને એનો એ સમય એક કિસ્સો આવેલો, લગભગ એ જ દિવસે કંઈક મહારેલી બહુ બધી જગ્યાએ થવાની હતી, અને એમાં એવું થયેલું કે એક જણાની ગાડી બાળ નાખી. પછી ખબર પડી કે આ તો આપણો જ સદસ્ય હતો.
આમાં ન્યૂઝમાં ચાલતું હતું આ વસ્તુ. એટલે ટોળાને બુદ્ધિ હોય નહીં, ટોળું હોય ત્યાંથી દૂર રહેવું. ઓકે, તો મોબ લિન્ચિંગ નું પહેલું ઉદાહરણ મદનપાલ જોડે. ઓકે, લખતા નહીં, ફેલ થશો. ખાલી આ તમને સમજાયું મેં. તો આવી રીતે મદનપાલની હત્યા થઈ ગઈ. મિનળ દેવી સમજી ગયા કે રાજ પરિવાર અત્યારે જે શાસન કરી રહ્યું છે પ્રજાને મંજૂર નથી. મિનળ દેવીએ તરત જ સત્તાની ભાગદોડ પોતાના હાથમાં લઈ લીધી. ટેક્સમાં, કરમાં અને બધામાં રાહત આપી આપીને ખેડૂતોને, વેપારીઓના બધાના દિલ એમણે જીતી લીધા. શિવગામિની દેવી એના જેવું થઈ ગયું અહીંયા આપણે મિનળ દેવી. શિવગામિની દેવી તો એક ફિક્શનલ કેરેક્ટર છે, જ્યારે આપણા મિનળ દેવી એ હકીકતનું કેરેક્ટર છે. એટલું સારું શાસન કર્યું કે પબ્લિક ખુશ થઈ ગઈ એમના શાસનથી. જોકે મિનળ દેવીએ પણ હવે ઝાઝો સમય પોતાના હાથમાં સત્તાની ભાગદોડ રાખવાની જરૂર નથી, કેમ કે મિનળ દેવીનો દીકરો સિદ્ધરાજ જયસિંહ હવે મોટો થઈ ચૂકેલો હતો. આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસેથી સિદ્ધરાજ જયસિંહે શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું છે. તો શાંતુ મહેતા જેવા મંત્રીઓ પાસેથી સિદ્ધરાજ જયસિંહે શસ્ત્રોની તાલીમ મેળવી છે. તો ખુદ માતા મિનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહને મલ્લ વિદ્યા શીખવાડી છે. મલ્લ યુદ્ધ, પેલું દંગલ, ખ્યાલ આવે છે હે? તો આ મલ્લ વિદ્યા ખુદ માતા મિનળ દેવીએ શીખવાડી છે. અને આમ તમામ રીતે પારંગત બનેલો આ દીકરો સિદ્ધરાજ જયસિંહ હવે ચલાવી રહ્યો છે શાસન. હવે વાત શરૂ કરીએ, જરા ધ્યાન આપજો. સિદ્ધરાજ જયસિંહ સરસ મજાનું શાસન ચલાવી રહ્યો હતો. હવે એ સમય ઘટના શું હતી? ઘટના એવી બની જાય છે કે એ સમય આપણું જુનાગઢ, અને જેમ આપણે ગઈકાલે જોઈ ગયા એમ જુનાગઢમાં કોની સત્તા હતી? ચુડાસમા વંશી શાસકોની સત્તા હતી. અને ચુડાસમા વંશી અહીંયા એક શાસક હતો જેનું નામ હતું રા નવઘણ. રા નવઘણ બીજો. અને આ રા નવઘણ બીજો જે હતો, આનો એક દીકરો હતો જેનું નામ હતું રાખેંગાર. આ રાખેંગાર બીજો. પેલા ઉદયમતી જે તમે જોઈ ગયા ને, ઉદયમતી ભીમદેવ સોલંકી, એમના વાઇફ ઉદયમતી, એમને ચુડાસમા વંશી શાસક રાખેંગાર પ્રથમ ના દીકરી હતા. ઓકે, હવે આપણે જેમ આગળ જોયેલું છે એમ કે ચુડાસમા વંશી શાસકોએ ક્યાંક આધિપત્ય સ્વીકારવું પડેલું હતું. કોનું? સોલંકીઓનું. અને આ લોકોની વચ્ચે ઘણો સમય એક સંઘર્ષની સ્થિતિ પણ રહેલી હતી. હવે વાત અહીંયા એવી હતી કે આ રા નવઘણ બીજો જે હતો એનો પ્રણ હતો કે આજે નહીં તો કાલે આ સોલંકીઓનું મસ્તક હું ઝુકાઈશ, પાટણના દરવાજા તોડીશ અને સોલંકીનું મસ્તક ઝુકાઈશ. આ એનો પ્રણ હતો. પણ એ પ્રણ પૂરો થઈ શકતો નથી, કેમ કે છેલ્લે આ ભાઈ મરણ પથારીએ પડેલા હતા, મરવા પડેલા હતા. રા નવઘણ બીજો જે છે એના 4 દીકરાઓ હતા. એ 4 દીકરાઓને બોલાવે છે, કહે છે કે જેને પણ મારી ગાદી જોઈતી હોય એ પહેલા મને પાટણના દરવાજા તોડીને આપે, સોલંકીઓનું મસ્તક ઝુકાઈને આપે, એના પછી જ હું એને મારી ગાદી સોંપીશ. અને એના 4 દીકરાઓમાંથી એક દીકરો એટલે કે રાખેંગાર. રાખેંગાર તૈયાર થઈ ગયો આની માટે. રાખેંગારે પોતાનું સૈન્ય તૈયાર કર્યું અને રાખેંગાર જે હતો એ આક્રમણ કરે છે પાટણ ઉપર. રાખેંગાર પાટણ ઉપર ભયંકર એવી ચડાઈ કરે છે. એ સમય સિદ્ધરાજ જયસિંહ પાછો પાટણમાં હાજર નતો. પાટણના દરવાજા તૂટે છે, પાટણને ભયંકર રીતે લૂંટવામાં આવે છે. સોલંકીઓનો ઘમંડ અહીંયા ચકનાચૂર થાય છે. અને પાછો રાખેંગાર લૂંટફાટો મચાવે એનો તો વાંધો નહીં, સિદ્ધરાજ જયસિંહના જે કન્યા જોડે વેવિશાળ થવાના હતા, લગ્ન થવાના હતા, એવા રાણક દેવીને પણ ઉઠાવીને લઈ જાય છે. લૂંટમાં બધા કેવું લઈ જાય છે, પેલો રાણક દેવીને ઉઠાવીને લઈ ગયો. હવે જરા ધ્યાન આપજો, અહીંયા કહાની શું છે? અહીંયા 2 કહાનીઓ છે એકચ્યુઅલમાં. એક કહાની કે ભાઈ આને આક્રમણ કરેલું, એની પાછળની એક કહાની એવું કહે છે કે ભાઈ આવી રીતે એના પિતાનો પ્રણ હતો ને પૂરો કરવા માટે એને આક્રમણ કર્યું અને પાછા સિદ્ધરાજ જયસિંહના જે કન્યા જોડે વેવિશાળ થવાના હતા એ છોકરીને ઉઠાઈને લઈ ગયો. એ પેલાને વધુ થોડો અપમાનિત કરી શકે એની માટે એક નોર્મલ કહાની આ કહે છે. પણ બીજી પણ એક કહાની છે. એ કહાની એવી છે કે રાણક દેવીના ભૂતકાળને લઈને બહુ સ્પષ્ટ માહિતીઓ નથી. એવું કહેવાય છે કે કોઈ ઠાકુર હતા કોઈ જગ્યાના, અને એમના ત્યાં દીકરીનો જન્મ થયેલો હતો. અને ઠાકુરે જયારે આ છોકરીનું ભવિષ્ય દેખાડ્યું જ્યોતિષીઓને, તો જ્યોતિષીઓ કીધું કે આ છોકરી જે પણ જગ્યાએ જશે ત્યાં તબાહી લાવશે, એ રાજ્યને તબાહ કરી નાખશે, ત્યાં તબાહી લાવશે. એટલે આ છોકરીનો ત્યાગ કરો. એટલે આ છોકરીનો ત્યાગ કરી દેવામાં આવે છે. ઓકે, અને આ છોકરી એક કુંભારને મળે છે. એટલે કુંભાર જે હતો એ છોકરીનું નાનું બાળક છે એટલે એને લઈ આવે છે.
એને ઘરે રાખે છે, સાચવે છે, એનું લાલન પાલન ભરણ પોષણ કરે છે. છોકરી મોટી થઈ, છોકરી બહુ સુંદર દેખાતી હતી. રાણક દેવી બહુ સુંદર દેખાતા હતા. મને યાદ છે કે 2017ની આજુબાજુની વાત છે. અમારી એક બેચ હતી, એમાં આખો લેક્ચર જયારે પત્યો, એક સ્ટુડન્ટ મને મળવા આવ્યા. મને કે સાહેબ રાણક દેવી બહુ સુંદર દેખાતા. તો મેં કીધું હા સુંદર દેખાતા હતા, આવા વર્ણનો તો છે, હું થોડો જોવા ગયેલો કેટલા સુંદર દેખાતા હતા. તો કે સાહેબ મેં એવું સાંભળેલું કે રાણક દેવી એટલા સુંદર દેખાતા હતા કે પાણી પીવે ને તો ગળેથી દેખાય. આ તો શું અહીં ટોટી મૂકેલી છે ભાઈ? એવું ના હોય. એ ઘણીવાર અલંકારિક ભાષામાં લખેલી હોય અમુક વાતો, સમજાય છે? અમુક વાતો અલંકારિક ભાષામાં લખેલું હોય. ભાઈ તમારું મુખ તો ચંદ્ર જેવું, તો કઈ ચાંદા જેવું થોડું મોઢું છે તમારું. તારા મોં ઉપર તો સૂર્ય જેવો તેજ છે, તો શું તમારા અહીંથી આમ બધા કિરણ નીકળે છે? એ તો અલંકારિક ભાષા હોય. ખ્યાલ આવે છે? એને બેઠે બેઠું લઈ લેવાય નહીં. ઇન શોર્ટ કે ભાઈ આપણે ઘણી વાર નહીં કહેતા કે બહુ સુંદર, કાચ જેવો સુંદર, આ છોકરો કાચ જેવો સુંદર, આ છોકરી કાચ જેવી સુંદર. તો કે કાચની ના હોય કે એટલો સરસ છે એમ. એટલે કે બેઠે બેઠું દરેક વસ્તુ લઈ લેવાની હોય નહીં. નવલકથાઓના બધું જે લખાતું હોય તે ઘણું બધું અલંકારિક ભાષામાં લખાતું હોય. ચારણો હોય કે ગઢવી હોય પણ ઘણા સાહિત્યોની રચના કરેલી છે, તો એ પણ એક અલંકારિક ભાષામાં કરેલી હોય. તો એ કે તમારે બેઠે બેઠું લઈ લેવાનું હોય નહીં. સમજાય છે? પણ હા, એના વર્ણનો ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે ભાઈ હા સુંદર બહુ હશે. હવે વાત એવી હતી કે આ છોકરી બહુ સુંદર દેખાતી ને એકવાર આ પાણી ભરવા ગયા હશે રાણક દેવી, અને ત્યાં આગળ આપણો રાખેંગાર જે હતો એ ફરતો ફરતો રાણક દેવીનું એ જે ગામ જે હતું ત્યાં પહોંચેલો. એને તરસ લાગેલી એટલે એ બિચારો કુવાએ ગયેલો. રાણક દેવી કુવાએ આવેલા હતા પાણી ભરવા, અને રાખેંગારે એમની જોડે પાણી માંગ્યું. પેલા એ પાણી પીવડાવીને સમય પાણી પીતા પીતા રાખેંગારની એમના ઉપર નજર પડી. બંનેની આંખોથી આંખો મળી ગઈ અને બંનેને થઈ ગયો પ્રેમ. ઉસને બોલા કેમ છે, ઈસને બોલા પ્રેમ છે. ખ્યાલ આવે છે? બસ બંનેને પછી પ્રેમ થઈ ગયો. પછી તો કહેવાય છે કે આ બંને વચ્ચેની બહુ બધી મુલાકાતો થવા લાગી. રાખેંગાર વારે ઘડે પાણી પીવા માટે જયા કરે, મુલાકાત થયા કરે આ લોકોની વચ્ચે. ખ્યાલ આવે છે? મૂળ મુદ્દે આ બંનેને પ્રેમ હતો. ઓકે, હવે વાત એવી થઈ કે સિદ્ધરાજ જયસિંહના મંત્રીઓ જે હતા એ પણ એકવાર રાણક દેવીનું આ જે ગામ હતું ત્યાંથી પસાર થયા. અને મંત્રીઓ પણ આ છોકરીને જોઈ. તો મંત્રીઓને થયું કે આ છોકરી તો બહુ સુંદર દેખાય છે, આ તો આપણા રાજાને શોભે એમ છે. આ છોકરી તો બહુ સુંદર દેખાય છે, તો આપણા રાજાને શોભે એમ છે. તપાસ કરી તો કે આ તો ગુણવાન પણ છે, બધી રીતે યોગ્ય છે. એટલે મંત્રીઓ તો ગયા સીધા કુંભારના ત્યાં. કુંભારને જઈને કીધું કે તારી આ દીકરી છે, એની માટે ગુજરાતના નાથ સિદ્ધરાજ જયસિંહ, ગુજરાતના ધણી સિદ્ધરાજ જયસિંહ, રાજા સિદ્ધરાજ જયસિંહ એનું માંગુ લઈને આયા છે, બોલ મંજૂર છે તને? આ કુંભાર કયા મોઢે ના પાડે? કુંભાર તો હાથ પાડી દેવાનો, અને કુંભારે તો હા પાડી દીધી. એટલે હવે તમે કહાની સમજજો, લવ ટ્રાયેંગલ જે ઊભું થયું હે. કુંભારે હા પાડી દીધી. સિદ્ધરાજ જયસિંહના લગ્ન ગોઠવાઈ ગયા કોની જોડે? રાણક દેવી જોડે. પણ રાણક દેવી પ્રેમ કોને કરતા હતા? રાખેંગારને. સમજાય છે? એક લોકવાયકા આવી પણ છે. ઓકે, તો કે એટલે જ પછી જયારે આવી રીતે વેવિશાળ ગોઠવાઈ ગયા, લગ્ન ગોઠવાઈ ગયા રાણક દેવીના, બટોપ્યસ રાખેંગારને આ વાત ગમી નહીં. એટલે રાખેંગાર બટોપ્યસ એના પ્રેમને પામવા માટે ચડાઈ કરશે. એટલે એક તરફ એક લવ સ્ટોરી વાળી લોકવાયકા છે, અને બીજી તરફ એક પેલી જેના પિતાનો પ્રણ પૂરો કરવા આક્રમણ કરે છે, એક આવી લોકવાયકા છે. મૂળ મુદ્દે રાખેંગારની કહાની એવી બની, પેલું કિસી સે તુમ પ્યાર કરો તો ફિર ઇઝહાર કરો, કहीं ફિર દેર હો જાય. ઘરે જઈને વાત કરવાની હતી. એ રાખેંગારે વાત નાખી હોત તો કે એને ના નતો પાડવાનો કુંભાર, કેમ કે એ રાજા જ છે, રાજકુંવર જ છે.
પણ કઈ નહીં, પેલો રૂમાલ આમણે નાખી દીધો તો સીટ બુક થઈ ગઈ. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. હા કે ભાઈ હા, એટલે સિદ્ધરાજ જયસિંહ એમણે વાત માંગુ નખાઈ ગયું તો વાત ત્યાં પાકી થઈ ગઈ, એટલે આ ભાઈ રહી ગયા. ખ્યાલ છે ને? હા. મેન કહાની ઉપર આપણે મેન કહાની ઉપર આવી જઈએ દોસ્તો આપણે. તો રાખેંગારે એક કહાની એવું કહે છે કે એનું પ્રેમને પામવા માટે આક્રમણ કર્યું. રાખેંગાર રાણક દેવીને ઉઠાઈને લઈ આવ્યો. સિદ્ધરાજ જયસિંહ આવ્યો પાટણ, એને ખબર પડી પેલા રાખેંગારે આક્રમણ કર્યું, આવી રીતે તબાહી મચાઈ, આવી રીતે રાણકને ઉઠાઈને લઈ ગયો, આમ તેમ. એટલે સિદ્ધરાજ જયસિંહ ગુસ્સે પર આવ્યો. સિદ્ધરાજ જયસિંહે પોતાનું સૈન્ય તૈયાર કર્યું અને જુનાગઢ ઉપર ચડાઈ કરવા માટે સિદ્ધરાજ જયસિંહ નીકળે છે. આ વાત છે સાલ 1110 ની. સિદ્ધરાજ જયસિંહ ચડાઈ કરવા માટે નીકળે છે જુનાગઢ ઉપર. અને જુનાગઢ ઉપર જયારે સિદ્ધરાજ જયસિંહ ચડાઈ કરવા માટે જાય છે તો એ સમયે સિદ્ધરાજ જયસિંહ એક બિરુદ ધારણ કરે છે, ત્રિલોક્ય ગંડ. ચડાઈ કરતા પહેલા કયું બિરુદ ધારણ કરે છે? ત્રિલોક્ય ગંડ. જુનાગઢ ઉપર એને ભયંકર ચડાઈ કરી. રાખેંગાર જે હતો એને ઉપરકોટના કિલ્લાના તમામ દરવાજાઓના બધું બંધ કરી દીધું ને અંદર ભરાઈને બેઠો છે. મેં તમને ગઈકાલે કીધેલું હતું કે ઉપરકોટનો કિલ્લો જે છે ત્યાંથી આમ 5 કિલોમીટર દૂરથી આખી કિલ્લેબંધી હતી. તો બધા દરવાજાઓ બંધ કરી દીધા, અંદર રાખેંગાર ભરાઈને બેઠો છે. લોકવાયકાઓ પ્રમાણે જો જોવા જઈએ તો રાખેંગાર અને સિદ્ધરાજ જયસિંહની વચ્ચે સંઘર્ષ ચાલેલો હતો. 12 વર્ષ સંઘર્ષ ચાલ્યો. કેટલા વર્ષ? 12 વર્ષ. અને અહીંયા પણ જો તમે જોવા જાઓ તો સાલ 1110 થી લઈને સાલ 1114 સુધી આ લોકોની વચ્ચે સંઘર્ષ ચાલેલો, એટલે લગભગ 5 વર્ષ તો ખરા જ. 5 વર્ષ એ કે નાનો સમય નથી. સિદ્ધરાજ જયસિંહ ઘેરો નાખીને બેઠો છે, રાખેંગાર અંદર. ઘણો સમય પસાર થઈ ગયો. હવે કેવું હતું કે અહીંયા બધા ગુપ્ત રસ્તાઓ બહુ હતા, એટલે આ લોકો માલ સામાનની વ્યવસ્થા બધી ગુપ્ત રસ્તાઓથી કર્યા કરતા હતા. તો વિચાર કરો કે ઉપરકોટના કિલ્લામાં વ્યવસ્થાઓ કઈ હદ સુધીની હશે કે 5 વર્ષ કોઈ ઘેરો નાખીને બેઠો છે, છતાંય આ લોકોને અંદર કોઈ તકલીફ પડી નથી. કેટલો અદ્ભુત બનાવ્યો છે ઉપરકોટનો કિલ્લો. પણ હવે વાત શું હતી? ઘર ફૂટે અને ઘર જાય એવી સ્થિતિ અહીંયા ઊભી થાય છે. કહેવાય છે રાખેંગારના 2 ભાણેજ હતા. એમનું નામ હતું દેશળ ને વિશળ. દેશળ અને વિશળ જે હતા હમણાં એકવાર કહેવાય છે મામી ઉપર નજર બગાડી, એટલે કે રાણક દેવી ઉપર. એટલે રાખેંગારને ગુસ્સો આવ્યો. રાખેંગારે 2 ભાણિયાઓને ધોયા બરાબરના, ધોકે ને ધોકે માર્યા અને 2ને દેશ નિકાલની સજા આપી. 2ને બહાર નીકાળી દેવામાં આવ્યા. લાલ બંનેને જયારે દેશ નિકાલની સજા મળી તો આ બંને પછી છેવટે જઈને ભળી ગયા. કોની જોડે? સિદ્ધરાજ જયસિંહ જોડે. સિદ્ધરાજ જયસિંહ જોડે જઈને ભળી ગયા અને પછી ગુપ્ત રસ્તાઓની માહિતીઓ આપી દીધી કે અહીંથી ગુપ્ત રસ્તાઓ, તો આ બધા ગુપ્ત રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા. અને આ દેશળ ને વિશળ જે હતા આ લોકો જે ફૂટી ગયેલા હતા, સિદ્ધરાજ જયસિંહ જોડે જઈને ભળી ગયેલા હતા, આ લોકોએ જ ગદ્દારી કરી. કેટલાક સૈનિકો એમના વફાદાર હતા જે એમને ઓળખતા હતા. તો આ લોકો પાછા અંદર ઘૂસ્યા અને રાતના સમયે આ લોકોએ આ વફાદાર એમના કેટલાક જે સિપાહીઓ હતા એમની જોડેથી દરવાજાઓ ખોલાવડાવી દીધા. જેવા ઉપરકોટના કિલ્લાના દરવાજા ખુલ્યા એટલે સિદ્ધરાજ જયસિંહનું વાવાઝોડા જેવું સૈન્ય અંદર પ્રવેશ કરે છે. જબરદસ્ત લડાઈ થાય છે. રાખેંગાર પણ અહીંયા વીરતાપૂર્વક લડે છે. જે લડાઈમાં રાખેંગાર ખપી જાય છે, એનું મૃત્યુ થઈ જાય છે. જે લડાઈમાં રાખેંગારનું મૃત્યુ થઈ જાય છે, સિદ્ધરાજ જયસિંહનો અહીંયા વિજય થાય છે. અને આ જુનાગઢ ઉપર વિજય મેળવ્યા પછી સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ ચક્રવર્તી આવું બિરુદ ધારણ કરેલું હતું. કયું બિરુદ ધારણ કરેલું હતું? સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું. આખરે સિદ્ધરાજ જયસિંહનો ભવ્ય વિજય થયો. અને સિદ્ધરાજ જયસિંહ અહીંયા પણ એક પાછી સરસ લોકવાયકા જોડાયેલી છે. એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહનો જયારે વિજય થયો એટલે પછી સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને મળવા ગયો અને રાણક દેવીનો એને પકડ્યો હાથ. કે આજે રાણક દેવી સતી હતા. રાણક દેવી ગુસ્સે ભરાયા. રાણક દેવી જબરદસ્ત ગુસ્સે ભરાયા સિદ્ધરાજ જયસિંહના આ કૃત્યથી અને જુનાગઢને એટલે કે ગિરનારને એમણે હુંકાર કર્યો કે તારા રાજ્યનો ધણી રાખેંગાર માર્યો ગયો અને તું હજુ અડીખમ ઉભો છે કે? અને જે એમણે ગુસ્સો કર્યો અને જે એમને ગિરનાર પર્વતને એમણે હુંકાર જે કર્યો તો ગિરનાર આખો ધ્રુજવા લાગ્યો. ધડ 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 કરીને ધ્રુજવા લાગ્યો. ગિરનાર ઉપરથી બધા પથરાઓ ધડ 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 કરીને પડવા લાગ્યા.
સિદ્ધરાજ જયસિંહ જે હતો એ ડરી ગયો, રાણક દેવીના પગે પડી ગયો, માફી માંગી લીધી. લોકવાયકા છે એમણે પગે પડી ગયો, માફી માંગી લીધી. અને પછી રાણક દેવી જે હતા એમણે ગિરનારને કીધું થોભી જા. તો ગિરનાર જે ધ્રુજી રહ્યો હતો એ ઉભો રહી ગયો. ગિરનાર ઉપર આજે પણ એક બહુ મોટો પથ્થરો આવેલો છે. આ પથ્થરને રાણક દેવીની થાપ કહેવામાં આવે છે. હજુ એ પથ્થર જે છે એમ પથ્થર એ તમે જુઓ તોય તમને આમ બહુ આમ અચરજ તમે પામી જાઓ, કેમ કે આટલો આમ અણી ઉપર આમ અડી રહેલો છે. આ પથ્થર બહુ વિશાળ એવો પથ્થર છે જે અડી રહેલો છે, હજુ એ પડ્યો નથી. એવું કહેવાય છે કે રાણક દેવીએ જયારે એમ કીધું થોભી જાવ, બસ ત્યારનો એ થોભેલો છે. આ લોકોનું પેલા અમને કહી દો ખાલી કે લેક્ચર ચાલે છે. ધ્યાન આપજો. તો કે ત્યારથી આ પથ્થર કે આવી રીતે થોભેલો છે, આવી લોકવાયકા છે. હજુ તો અહીંયા આગળ આ વાત ઓર આગળ ચાલે છે, જરા ધ્યાન આપજો, કેમ કે અહીંયા 2-3 લોકવાયકાઓ જોડાયેલી છે, મારે તમને કહેવી પડે. ઓકે, મૂળ કહાની એક એવું કહે છે કે પછી રાણક દેવીને છેલ્લે સિદ્ધરાજ જયસિંહ લઈને પાછો ફરી રહ્યો હતો. ચુડાસમાઓનું સૈન્ય અહીંયા હારી ચૂકેલું હતું. કેટલાક સૈનિકો, મંત્રીઓ થોડાક બચી ચૂકેલા હતા. આ લોકોને થયું કે આપણી રાણીને કોઈ ઉઠાઈને લઈ જાય એ તો આપણું અપમાન કહેવાય. એનાથી વિશેષ આપણી રાણીને સતી થવાનો મોકો પણ ના મળે, કે તો કેટલી ખરાબ વાત કહેવાય. તો કહેવાય છે જુનાગઢથી એક ગુપ્ત રસ્તો, અહીંયા ઉપરકોટથી એક ગુપ્ત રસ્તો નીકળતો હતો, અને આ ગુપ્ત રસ્તો સીધો પહોંચતો હતો વઢવાણ. તો આ સૈન્ય ફટાફટ આ ગુપ્ત રસ્તેથી વઢવાણ પહોંચી ગયો. તમને ખબર હતી કે સિદ્ધરાજ જયસિંહ પણ વઢવાણ વાળા રસ્તેથી પાછો ફરવાનો છે. સિદ્ધરાજ જયસિંહ પણ રાણક દેવીને બધાને લઈને હવે પાછો ફરી રહ્યો હતો. જ્યારે વઢવાણ ખાતે સિદ્ધરાજ જયસિંહનું સૈન્ય આ પહોંચ્યું, તો આ જે ચુડાસમા વંશી જે બીજા સૈનિકો જે અહીંયા પહોંચી ચૂકેલા હતા અગાઉ, આ લોકો એના ઉપર કર્યો હમલો. રાણક દેવીને ત્યાંથી નીકાળી લીધા અને રાણક દેવીને એક મોકો આપ્યો. રાણક દેવીને કીધું કે તમે અમારા શાસકની પાછળ જો સતી થવા માંગતા હોય તો તમે સતી થઈ શકો છો. અને રાણક દેવી સતી થવા માટે તૈયાર થઈ જાય છે, અને રાણક દેવી વઢવાણ ખાતે ભોગાવો નદીના કિનારે થાય છે સતી. રાણક દેવીનું મંદિર હાલમાં પણ ત્યાં વઢવાણ ખાતે આવેલું છે, જે ઘણી જર્જરિત અવસ્થામાં છે. એક ઐતિહાસિક ઇમારત છે, એની જે હદ સુધીની જાળવણી થવી જોઈએ એટલી સરકાર કરી રહી નથી. અને આવી તો ઘણી બધી ઐતિહાસિક ઇમારતો છે જેની જાળવણી બહુ સારી એવી થવી જોઈએ પણ થઈ રહી નથી. પછી કે આપણો ઇતિહાસ ભૂસાઈ ગયો, તો ભૂસાઈ જ જાય ને. આજે પણ વઢવાણ ખાતે જે મંદિર છે, વચ્ચે પેલું 2017ના ઇલેક્શનમાં મને યાદ છે, પેલું લલન ટોપ કરીને ન્યૂઝ ચેનલ છે યુટ્યુબ ઉપર, તમને ખ્યાલ હોય તો. બહુ મોટી ન્યૂઝ ચેનલ છે લલન ટોપ, બહુ મોટી હસ્તીઓ ત્યાં જતી હોય છે. આ લલન ટોપ વાળા ઇલેક્શનમાં યાત્રા કરવા માટે ગુજરાત આવેલા હતા, ને આ લોકો અહીંયા વઢવાણ પહોંચેલા હતા. તો વઢવાણ જયારે ગયા તો આખો આ ઇતિહાસની એમને ચર્ચાઓ કરેલી હતી, ને એમને એ જગ્યા પણ ત્યાં બતાવેલી એ વિડીયોની અંદર. બધા સ્થાનિક લોકો બતાવતા હતા ત્યાં કે ભાઈ આ જે છે ને અહીંયા કહેવાય છે કે આ ગુપ્ત રસ્તો હતો, અને કે અહીંયાથી આખું આ સૈન્ય આવેલું હતું. જો કે આવા રસ્તાઓને ઢાંકી દેવામાં આવે છે, સરકાર આવા બધા રસ્તાઓને ઢાંકી દે છે. ક્લિયર? ઓકે, આના પૂછાઈ ચૂકેલો સવાલ છે કે રાણક દેવી કઈ જગ્યાએ સતી થયેલા? વઢવાણ ખાતે. રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? વઢવાણ ખાતે. તો તમને ખ્યાલ હોવું જોઈએ. આગળ વધીએ દોસ્તો. એએમસી ની પરીક્ષા જે લેવાયેલી હતી અમદાવાદમાં 2 વર્ષ પહેલા, એમાં પૂછાયેલો સવાલ હતો. ઓકે, બીજું સિદ્ધરાજ જયસિંહ. મૂળ મુદ્દે સિદ્ધરાજ જયસિંહ હવે પાછો ફરે છે. ઇવન કહેવાય છે કે જુનાગઢ ઉપર વિજય મેળવવા પછી સિદ્ધરાજ જયસિંહે સાલ 1114 જ્યારે એને વિજય મેળવ્યો તો એના પછી સિદ્ધરાજ જયસિંહે પગપાળા સોમનાથની યાત્રા પણ કરેલી હતી. અને એની યાદમાં સિદ્ધરાજ જયસિંહે સાલ 1114માં શરૂ કરાયેલું એક સંવત સિંહ સંવત. કયું સંવત શરૂ કરાયેલું હતું? સિંહ સંવત શરૂ કરાયેલું હતું. પૂછે કે સિંહ સંવત કયા શાસકે શરૂ કરાયેલું હતું? સિદ્ધરાજ જયસિંહ. ઓકે, આગળ વધીએ દોસ્તો. બીજું સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ જે હતો એના સમયમાં બીજી પણ એક અગત્યની ઘટના બની જાય છે. કહેવાય છે કે જ્યારે આ જુનાગઢની ને એની ચડાઈમાં વ્યસ્ત હતો એ સમયે એક બીજી પણ ઘટના બની જાય છે
અને એ ઘટના એટલે કે આપણું માળવા. માળવામાં આપણે જોયું એમ કે અહીંયા પરમાર વંશના શાસકોની સત્તા હતી અને પરમાર વંશી એક શાસક હતો જેનું નામ હતું યશોવર્મા. સિદ્ધરાજના સમયમાં કહેવાય છે કે યશોવર્માએ પાટણ ઉપર ચડાઈ કરેલી હતી અને સિદ્ધરાજ જયસિંહ એ સમય ત્યાં હાજર નહોતો. સિદ્ધરાજ હાજર ના હોય ત્યારે જ બધા કાંડ થાય, ખ્યાલ આવે છે હે? સિદ્ધરાજ જયસિંહ હાજર નહોતો એ સમયે યશોવર્માએ પાટણ ઉપર ચડાઈ કરી. પેલા મંત્રી શાંતુ મહેતા જે હતા, શાંતુ મહેતા એ યશોવર્મા શાંતુ મહેતાએ યશોવર્મા જે હતો એને સમજાવ્યો, મનાઈ લીધો અને કીધું કે ભાઈ ખોટી ચડાઈ કરીશ નહીં, પ્રજાને ખોટી રંજાડીશ નહીં, તમ તારે જેટલી ખંડણી જોઈતી હોય લઈ જા, પણ મહેરબાની કરીને પ્રજાને રંજાડતો નહીં. એટલે યશોવર્મા અહીંયાથી ભયંકર ખંડણીઓ ઉઘરાઈને પાછો જાય છે. સિદ્ધરાજ જયસિંહ જયારે પાછો ફર્યો એટલે આ વાતની ખબર પડી છે. સિદ્ધરાજ જયસિંહ ગુસ્સે ભરાયો છે અને પરમારો જોડે દુશ્મની તો આમને ઘણા સમયથી ચાલી આવે છે. તો સિદ્ધરાજ જયસિંહે પછી પોતાનું સૈન્ય તૈયાર કર્યું. સિદ્ધરાજ જયસિંહે પોતાનું જબરદસ્ત એવું સૈન્ય તૈયાર કર્યું ને સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર ચડાઈ કરવા માટે જાય છે અને યશોવર્મા જોડે સિદ્ધરાજ જયસિંહનું ભયંકર એવું યુદ્ધ થાય છે. જે યુદ્ધમાં સિદ્ધરાજ જયસિંહ યશોવર્માને હરાઈ દે છે અને યશોવર્માને હરાઈને સિદ્ધરાજ જયસિંહે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું. કયું બિરુદ ધારણ કર્યું? અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું. આ યશોવર્માને બંદી બનાવી લેવામાં આવ્યો. પરમાર શાસકોને જયારે હરાવવામાં આવ્યા એટલે એના પછી સિદ્ધરાજ જયસિંહે માળવા ભયંકર લૂંટ્યું. આ લોકોની રાજધાની ભોજપુર જે હતી એને પણ લૂંટી, ધારા નગરીને લૂંટી, આ બધું જ લૂંટવામાં આવ્યું. પરમાર શાસકો પણ ઘણા સમૃદ્ધ હતા અને પરમાર શાસકો જોડે એમનો એક વિશાળ એવો ગ્રંથ ભંડાર પણ હતો. બધા પરમાર શાસકો જે હતા એ પણ બધા જ્ઞાની હતા. મહારાજ ભોજ પોતે વિદ્વાન હતા, જેમણે ભોજકૃત યુક્તિકલ્પતરુ નામે પુસ્તક પણ લખેલું છે, જે વાસ્તુશાસ્ત્ર એના ઉપર લખાયેલું પુસ્તક છે. તો કે ભાઈ આ પરમાર શાસકો જોડે એમનો સરસ મજાનો સમૃદ્ધ ગ્રંથ ભંડાર હતો. તો સિદ્ધરાજ જયસિંહ આ ગ્રંથ ભંડાર પણ લૂંટ્યો અને સિદ્ધરાજ જયસિંહ જયારે આ ગ્રંથ ભંડાર લૂંટ્યો તો સિદ્ધરાજ જયસિંહને આ ગ્રંથ ભંડારમાંથી એક ગ્રંથ મળ્યો જેનું નામ હતું ભોજ વ્યાકરણ. શું નામ હતું? ભોજ વ્યાકરણ. એટલે પરમાર શાસકો જોડે પોતાનો વ્યાકરણ ગ્રંથ હતો. સિદ્ધરાજ જયસિંહ તો આ ગ્રંથ જોઈને શોક થઈ ગયો કે સાલું આ પરમારો જોડે પોતાનો વ્યાકરણ ગ્રંથ છે. સિદ્ધરાજ જયસિંહ કહેવાય છે ગયો એના ગુરુ જોડે. એમના ગુરુનું નામ આપણે બધા જ જાણે છે. સિદ્ધરાજ જયસિંહના ગુરુનું નામ શું હતું? હેમચંદ્રાચાર્ય. સિદ્ધરાજ જયસિંહ ગયો ગુરુ જોડે, હેમચંદ્રાચાર્યજી જોડે ગયો. કીધું કે ગુરુજી આ પરમારો જોડે જોવો એમનો પોતાનો વ્યાકરણ ગ્રંથ છે, શું તમને નથી લાગતું કે આપણી જોડે પણ આપણો આવો કેવો વ્યાકરણ ગ્રંથ હોવો જોઈએ? ગુરુજીએ કીધું હોવો જોઈએ ને, કેમ ના હોવો જોઈએ? કીધું કે શું તમે બનાવી શકો? અમને કીધું બનાવી શકું ને, કેમ નહીં, આઈ એમ વેરી ટેલેન્ટેડ. તો કીધું કઈ નહીં, તો કામ ચાલુ કરો. અને આચાર્ય હેમચંદ્રાચાર્ય જે હતા એમણે પછી સમય જતા સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામે એક સરસ મજાનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. આચાર્ય હેમચંદ્રાચાર્ય જે હતા એમણે પછી સમય જતા સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામે સરસ મજાનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધરાજ જયસિંહ આ ગ્રંથને જોઈને એટલો બધો ખુશ થઈ ગયો કેમ કે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ એટલે કયો? સિદ્ધ હેમ શબ્દાનું શાસન. તમે ગુજરાતી સાહિત્ય ભણવાની શરૂઆત કરો એટલે અહીંયાથી સાહિત્યની શરૂઆત થાય. આચાર્ય હેમચંદ્રાચાર્ય ઘણી બધી રચના કરેલી છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનું શાસનની રચના કરેલી છે, દ્વાયાશ્રયની રચના કરેલી છે. યાદ રાખજો, આ દ્વાયાશ્રય સોલંકી શાસકોનો ઇતિહાસ દ્વાયાશ્રયમાંથી આપણને ઘણો બધો જાણવા મળે છે. ક્લિયર? આ સિવાય એમણે છંદાનું શાસન, શબ્દાનું શાસન, ત્રિશિષ્ટ, સલાકા પુરુષ, કુમારપાળ ચરિત આ બધી જ રચના કરેલી છે. કોણે? આચાર્ય હેમચંદ્રાચાર્ય. સિદ્ધરાજ જયસિંહ આ ગ્રંથ જોઈને એટલો બધો ખુશ થઈ ગયો કે સિદ્ધરાજનો એક પ્રિય હાથી હતો જેનું નામ હતું શ્રીકર. અને હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને મૂકવામાં આવ્યો અને વાસ્તે ગાસ્તે આ ગ્રંથની એક ભવ્ય નગર યાત્રા નીકાળવામાં આવી જેમાં ખુદ સિદ્ધરાજ જયસિંહ જોડાયો પગપાળા. આચાર્ય હેમચંદ્રાચાર્ય પણ આ નગર યાત્રામાં જોડાયા અને આ લોકો ચાલી રહ્યા છે પગપાળા અને ગ્રંથ બેસાડ્યો છે હાથીની અંબાડી ઉપર. એટલે એટલું બધું બહુમાન આપ્યું સિદ્ધરાજ જયસિંહે. જો આ સિદ્ધરાજ જયસિંહની અંદરનો એક ગુણ બતાવે છે કે જ્ઞાની હતો. જે જ્ઞાની હોય એ જ્ઞાનનું મહત્વ સમજતો હોય, એ વિદ્યાનું મહત્વ સમજતો હોય કે આ એમને શું બનાવ્યું છે. એક ભવ્ય મહેલ કરતા મોટી વસ્તુ આ બનાવી દીધી છે. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. તો કે આટલું બધું બહુમાન આપવામાં આવ્યું પછી આ ગ્રંથને. અને આ સવાલ પૂછાયેલો છે સિદ્ધાર્થનો પ્રિય હાથી કયો? શ્રીકર. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું
આગળ વધીએ દોસ્તો આપણે. તો માળવા ઉપર વિજય મેળવીને સિદ્ધરાજ જયસિંહે બિરુદ ધારણ કર્યું. કયું? અવંતીનાથનું. આ સિવાય સિદ્ધરાજ જયસિંહના વિજયોની અંદર એક બીજો પણ વિજય છે, એ છે બર્બરક ઉપરનો વિજય. બર્બરક. આ બર્બરક નામનો એક અનાર્ય વ્યક્તિ હતો. અનાર્ય એટલે કે જે મૂળ આર્ય નથી તે. અને બર્બરક જે હતો ને બહુ ભયંકર હતો. આપણું સિદ્ધપુર ને એમાં સરસ્વતી નદીની આજુબાજુ કહેવાય છે એ સમયે બહુ બધા ઋષિ મુનિઓના આશ્રમો હતા. બર્બરક મૂળ અનાર્ય હતો, એટલે એને મૂળ સનાતન સંસ્કૃતિથી ક્યાંક થોડી ઘણી તકલીફ હોય છે. કહેવાય છે આ બર્બરક જે હતો એ ઘણી વાર ચડાયો કરતો આ બધા ઋષિ મુનિના આશ્રમો ઉપર. ઋષિ મુનિના આશ્રમો તબાહ કરી નાખે, એમના યજ્ઞોમાં જઈને હાડકાઓ નાખી દે, ઋષિ મુનિને પકડીને મારે, આવું બધું કરે. બર્બરકનો ત્રાસ વધ્યા કરતો હતો. બર્બરકને એની ટોળીનો ત્રાસ વધ્યા કરતો હતો. સિદ્ધરાજ જયસિંહને ઘણી બધી વાર ફરિયાદ મળ્યા કરતી હતી આ બર્બરકની. એટલે હવે સિદ્ધરાજ જયસિંહ એની જોડે છેલ્લે બધા ઋષિ મુનિઓ આવ્યા કે મહારાજ પ્લીઝ અમારી હેલ્પ કરો, મદદ કરો, હવે આનો ત્રાસ બહુ વધતો જાય છે. આ બર્બરક આપણા ઇતિહાસમાં, આપણી લોકવાયકાઓમાં, આપણી ઇતિહાસમાં તો બર્બરક જ છે, પણ આપણી લોકવાયકાઓમાં એ બાબરા ભૂત તરીકે ઓળખાયો છે. કયા નામથી ઓળખાયો છે? બાબરો ભૂત. કહેવાય છે બહુ માયાવી હતો પાછો આ બર્બરક. ભાઈ બર્બરક જે હતો એની આ ફરિયાદો મળી એટલે સિદ્ધરાજ જયસિંહ ગયો સીધો બર્બરકના ત્યાં પછી, અને બર્બરકને લલકાર આપ્યો, હુંકાર આપ્યો. કીધું કે આ બધા ઋષિ મુનિઓ ઉપર, આ પંડિતો ઉપર, આ બધા ઉપર શું તારી દાદાગીરી બતાવે છે તાકાત તો આઈ જા મારી સામે, કરી લઈએ બબ્બે હાથ કે દ્વંદ યુદ્ધ કરીએ આપણે. બર્બરક જે હતો એ તલવાર લઈને સિદ્ધરાજ જયસિંહની સામે આવ્યો. સિદ્ધરાજે તલવાર લઈને સામે ગયો. આ લોકોની વચ્ચે લડાઈ થઈ. લડાઈ લડતા કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહની તલવાર તૂટી ગઈ. તો સિદ્ધરાજ જયસિંહે તલવાર ફેંકી દીધી તો પેલા બર્બરકે એની તલવાર ફેંકી દીધી. પિક્ચર જેવો સીન થયો, ખ્યાલ આવે છે? અને બંને મલયુદ્ધમાં સામસામે આવી ગયા. અને આપણે આગળ જોયેલું એમ કે સિદ્ધરાજ જયસિંહને મલ વિદ્યા કોણે શીખવાડેલી? માતા મિનળદેવી. અને માતાએ શીખવાડેલું છોકરાને આજે કામમાં લાગી ગયું. जबरदस्त मलयुद्ध થયું. પાછળ ગીત ચાલતું હતું, आंख से उसकी आंख मिला के भिड़ जाने का नाम है प्यारे दंगल दंगल. ખ્યાલ હોય છે? હા, જબરદસ્ત મલયુદ્ધ થયું ભાઈ. અને મલયુદ્ધમાં સિદ્ધરાજ જયસિંહે બર્બરકને હરાવી દીધો. બર્બરકને છેલ્લે બંદી બનાવી દેવામાં આવ્યો. સિદ્ધરાજ જયસિંહ તલવાર લઈને આવ્યો ને બસ હવે એનું માથું ધરથી અલગ જ કરવા જઈ રહ્યો હતો. પણ બર્બરકની વાઈફ હતી, એનું નામ હતું પિંગલાણી. આ પિંગલાણી વચ્ચે પડ્યા, સિદ્ધરાજ જયસિંહના પગે પડી ગયા. બર્બરક વતી એમણે માફી માંગી. એટલે પછી સિદ્ધરાજ જયસિંહ બર્બરકને છોડી દે છે. પણ કહેવાય છે કે આજીવન પછી બર્બરક પાટણની સેવાએ રહેવાનું સ્વીકારે છે. અને આ બર્બરકને હરાવીને સિદ્ધરાજ જયસિંહે બર્બરક જિષ્ણુ આવું બિરુદ ધારણ કર્યું. કયું બિરુદ ધારણ કર્યું? બર્બરક જિષ્ણુનું બિરુદ ધારણ કરેલું હતું. ક્લિયર? ઓકે. તો જો આ બધા એના બિરુદો અવારનવાર પૂછાયા કરે છે કે જુનાગઢ ઉપર વિજય મેળવીને કયું? સિદ્ધ ચક્રવર્તી. ઓકે. જુનાગઢ ઉપર વિજય મેળવા ગયો એની પહેલા કયું? ત્રિલોક્ય ગણ. બીજું અવંતી ઉપર વિજય મેળવીને, એટલે કે યશોવર્મા ઉપર વિજય મેળવીને અવંતીનાથનું બિરુદ, બર્બરકને હરાવીને બર્બરક જિષ્ણુનું બિરુદ. આ બધા સિદ્ધરાજ જયસિંહના બિરુદ. ક્લિયર? ઓકે. ઇવન આપણી લોકવાયકામાં તો આને બાબરો ભૂત કીધો છે. લોકવાયકા એવું કહે છે કે સિદ્ધરાજ જયસિંહ જયારે એને બંદી બનાવે ને એટલે એના પછી આ તો બાબરો ભૂત છે. તો આને વશ કરવા માટે આને બંદી બનાવીને પછી લઈ ગયો સ્મશાન. પછી સ્મશાન ઉપર પછી એની ઉપર બધી વિધિ કરવામાં આવી. પેલું આમ પાણી લઈને છાંટે અને બધું ના કરે, પેલું કંકુ ચાના લીંબુ મરચા બધા નાખે બધા. હા, તો આના ઉપર બધી વિધિ કરવામાં આવી. પછી બર્બરક વશ થયો. સિદ્ધરાજ જયસિંહ એની ચોટી કાપી લીધી. તમને બધાને ખબર છે પેલા ચોટી કાપી લેવા વાળા ભૂત? ઓકે. જીન. બધા આવી સ્કૂલ ટાઈમમાં કહાનીઓ સાંભળેલી જશે. જીન હોય, જીન. અને જીનની ચોટી કાપી લો ને એટલે જીન તમારી 3 વિશ પૂરી કરે, એ તમારો ગુલામ બની જાય. એટલે 3 વિશમાં બધાએ માની જ લીધું કે 3 વિશ મને મળી જાય ને તો એની ચોટી કાપી જ લઉં. 3 વિશ કઈ મારી? તો પહેલી એક વિશ તો કે હું બહુ કરોડપતિ બની જાઉં, મારી જોડે આવું મકાન હોય આ તે બધું. અને બીજી એક વિશ ખાસ હોય જ, એનો સ્કૂલમાં જે એક ક્રશ હોય ને એ ખાસ માંગે કે આ મને મળી જાય કે હા.
પણ આખી સ્કૂલ ટાઈમ પસાર થઈ ગયો, કોઈને જીન મળ્યો નહીં. હે ધ્યાન આપજો. તો ચોટી કાપી લેવા વાળા પેલા જીન, બધી કહાનીઓ જે આપણા ત્યાં બધી વાત તમને ખબર ના પડે હોય આવું બધું. સારું, વાંધો નહીં, તને મળે તો કેજે મને. ઓકે, મૂળ કહાની ઉપર આપણે આવી જઈએ. મળે તો તું ચોટી કાપી લેજે, તું અલાદીન બની જશે. ઓકે, મેન કહાની ઉપર આપણે આવી જઈએ. તો બર્બરક ને પછી આવી રીતે કે ભાઈ એની ઉપર ઝાડફૂંક કરીને એને વશ કરવામાં આવેલો. ઇવન આ બર્બરક છે ને બહુ સારો એન્જિનિયર હતો. હા, એને બાંધકામનું એનું બહુ સારું નોલેજ હતું. બોબ ધ બિલ્ડર કરકે દિખાએંગે, ખ્યાલ આવે છે? હે હા, આ બર્બરક જ્યારે સિદ્ધરાજ જયસિંહ યશોવર્મા ઉપર ચડાઈ કરવા ગયો ને, આ એની પહેલાની આ ઘટના છે. ઓકે, કહેવાય છે ત્યાં માળવા ઉપર ચડાઈ કરવા માટે જ્યારે ગયો ત્યારે વચ્ચે શિપ્રા નદી આવતી હતી અને એને ઓળંગવી બહુ અઘરી હતી. આખું સૈન્ય લઈને સામે જવાનું છે. તો કહેવાય છે બર્બરક એ કામ કરીને બતાવેલું હતું. ફટ દઈને ત્યાં એક બ્રિજ બનાવી આપ્યો, જેથી ઇઝીલી આ લોકો સામે જઈ શક્યા. ઇવન આપણે બધા જ જાણે છે કે ડભોઈનો કિલ્લો જે છે સિદ્ધરાજ જયસિંહે બનાવડાયેલો હતો. અને ડભોઈના કિલ્લાની જ્યારે કિલ્લેબંધી કરવાની હતી, કહેવાય છે એક જ દિવસની અંદર આખી આ કિલ્લેબંધી પૂરી કરી દેવામાં આવેલી, એક જ દિવસમાં. ઓકે, પણ આ કિલ્લેબંધી પૂરી કોણ કરાવે છે? બર્બરક સાહેબ. પણ આવડા બધા ફેંકા એક જ દિવસમાં કિલ્લેબંધી પૂરી કરાવી દીધી. હા, હી ઇઝ બાબરા ભૂત, એન્ડ ભૂત કેન ડુ એનીથિંગ. ખ્યાલ આવે છે? એટલે લોકવાયકાઓ એવું કહે છે કે ભાઈ એક જ દિવસમાં આવી રીતે આ કિલ્લેબંધી પૂરી કરી દેવામાં આવી હતી. આ બર્બરકે કરાયેલી હતી. ઓકે, કદાચ ભલે એક દિવસમાં પૂરી ના થઈ હોય, કદાચ એવું હોય કે બહુ ઝડપી કામ પત્યું એટલે એવું કીધું ભાઈ એક જ દિવસમાં કામ થઈ જશે. આપણે નહીં અહીંથી અડધો કલાક દૂર કોઈ ભાઈબંધો પેલો કે ક્યાં આવે છે, તમે કહો હા બસ એક જ મિનિટમાં આવ્યો. પહોંચતા તમારે અડધો કલાક અહીંથી થતો હોય, પેલો બોપલથી ફોન કરતો હોય અને તમે શું કહો? એક જ મિનિટમાં આવ્યો. તો હોઈ શકે કે ભાઈ બહુ ઝડપી કામ પત્યું હોય તો તમે એમ કહો ભાઈ ઘડી ભરમાં બની ગયું, કે રાતો રાત બનાવી દેવામાં. એટલે અલંકારિક ભાષા પછી બેઠે બેઠી નહીં લઈ લેવાની, હા રાતો રાત જ બની ગઈ હશે. ખ્યાલ આવે છે? પણ હા, એ નિર્માણ કાર્ય બહુ ઝડપી થયું હશે ક્યાંક, એવું આપણે સમજી શકીએ. અને કરાવવામાં બહુ યોગદાન હશે કોનું? બર્બરક. કેમ કે આજીવન એને પછી પાટણની સેવાએ રહેવાનું સ્વીકારેલું ને. બીજું, સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ એક ધર્મ સહિષ્ણુ શાસક પણ હતો. અન્ય ધર્મના તમામ લોકો એના રાજ્યમાં બહુ સુખેથી રહેતા. હિન્દુ લોકો પણ છે, જૈન હોય તો જૈન, બૌદ્ધ હોય તો બૌદ્ધ, જે હોય બધાને એને રાજ્યાશ્રય આપ્યો છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય કોણ હતા? જૈન. એનો શિષ્ય હતો રામચંદ્રાચાર્ય, કોણ હતા? જૈન. તો બહુ બધા જૈન સાધુ સંતો મહંતો એ પણ એમના દરબારમાં રહેતા. ઇવન આપણું ખંભાત જે પણ એ સમય સોલંકીઓના હાથમાં હતો. હવે અરબી વેપારીઓ બધા વેપાર કરવા માટે આયા કરતા હતા દરિયાઈ માર્ગે અહીંયા. તો ધીરે ધીરે ખંભાતની અંદર હવે મુસ્લિમ વસાહતો ઉભી થઈ ચૂકેલી હતી. કહેવાય છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં એક જબરદસ્ત ઘટના બની ગઈ. કેટલાક કટ્ટર હિન્દુ લોકો અને પારસી લોકો ભેગા થઈને મુસ્લિમોની આ વસાહત ઉપર હુમલો કર્યો. મુસ્લિમોની આ વસાહત તોડી નાખી, મસ્જિદ અને ડેમેજ કરવામાં આવી. એટલે મુસ્લિમો અહીંયા જે હતા બધા લોકો હવે એમની વસ્તી ખાલી કરીને સ્થળાંતરિત થવા લાગ્યા. હવે આ દંગા જે અહીંયા થયા એની માહિતી સિદ્ધરાજ જયસિંહને મળી પાટણમાં, કે આવી ઘટના બની ગઈ આપણા રાજ્યમાં. સિદ્ધરાજ જયસિંહ રાતો રાત વેશ પલટો કરીને પહોંચે છે ખંભાત તપાસ કરવા. શું થયું? ત્યાં મારા રાજ્યમાં આવું ચાલે જ નહીં. શું થયું? કે તપાસ કરવા સિદ્ધરાજ જયસિંહ પહોંચ્યો. તપાસ કરી એને. સિદ્ધરાજ જયસિંહ પાટણ પાછો આવ્યો. તરત જ મંત્રીઓની સભા બોલાઈ, આદેશ આપ્યો તરત જ કે ભાઈ આખી આ જે ઘટના બની ગઈ મેં તપાસ કરી છે, ખુદ તપાસ કરી છે. આ ઘટનામાં કેટલાક કટ્ટર હિન્દુ અને પારસી લોકોનો વાંક હતો. આ જેટલા લોકોનો વાંક છે એમને પકડવામાં આવે, એમને સજા કરવામાં આવે. અને જે મુસ્લિમો સ્થળાંતરિત થઈને જઈ રહ્યા છે તો એમને રોકો, એમના પુનર્વસનની વ્યવસ્થા કરો, એમના આવાસ ફરીથી ઉભા કરી આપો, એમનું મસ્જિદ જે તૂટી ગઈ છે તો એનું સમારકામ કરાવો. આ બતાવે છે સિદ્ધરાજ જયસિંહની ધર્મ સહિષ્ણુતા. ભાઈ સમજાય છે? તો અહીંયા હિન્દુ હોય, જૈન હોય કે ગમે તે મુસ્લિમ હોય કે ગમે તે ધર્મના લોકો હોય, બધાને મળે છે ન્યાય. સમજાય છે? ધ્યાન આપજો. બીજું, સિદ્ધરાજ જયસિંહ સરસ મજાનું શાસન ચલાવી રહ્યા હતા.
સિદ્ધરાજ જયસિંહને એમના કેટલાક મંત્રીઓ યાદ કરાયું. કીધું કે મહારાજ, તમારા પૂર્વજ મૂળરાજ આમણે સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાવડાયેલું હતું, પણ એ કાર્ય હજુ પૂરું થઈ શક્યું નથી. અને મરતા મરતા એમણે એવા આશીર્વચન આપીને કહેલા કે જે મારા રુદ્ર મહાલયનું અધૂરું કાર્ય પૂર્ણ કરાવશે, રાજવી જગતમાં નામના પામશે, ખ્યાતિ પામશે. આવા આશીર્વચન આપીને ગયેલા. યાદ કરો લાસ્ટ લેક્ચર. તો સિદ્ધરાજ જયસિંહે કીધું કઈ વાંધો નહીં, આપણે પૂરું કરાવી દઈએ, અમે આપણે અત્યારે ફ્રી બેઠા છે. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. એટલે સિદ્ધરાજ જયસિંહ આ કામ હાથમાં લે છે. સિદ્ધરાજ જયસિંહ આ કામ હાથમાં લે છે. એ સમયે માળવાના એક પ્રસિદ્ધ શાસ્ત્રી હતા, માર્કંડેય શાસ્ત્રી. એમને બોલાવવામાં આવ્યા, કેમ કે આ અધૂરું કાર્ય ફરીથી શરૂ કરવાનું હતું. એટલે આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં જયારે કોઈ કાર્ય વિધિ આ બધું શરૂ કરવાનું હોય, નવું કાર્ય શરૂ કરતા હોય, તો આપણે જનરલી પૂજા પાઠ વિધિ કરાવીએ અને પછી કાર્ય શરૂ કરીએ. એટલે માર્કંડેય શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા કે આ રુદ્ર મહાલયનું કાર્ય અમારે ફરીથી શરૂ કરવાનું છે, તમે વિધિ કરો. એટલે માર્કંડેય શાસ્ત્રીએ સરસ મજાની આખી વિધિ કરી. પણ વિધિમાં થોડી વાર રહીને માર્કંડેય શાસ્ત્રી જે હતા એમણે એક ખાડો કરાવડાયો. શાસ્ત્રીજી એક સરસ મજાનો ખાડો કરાવડાયો અને આ ખાડામાં એક સિપાહીને ઉતાર્યો, હથોડો અને ખીલો લઈને. એક સિપાહીને ઉતાર્યો, હથોડો અને ખીલો લઈને. ખીલો સેટ કરાવડાયો. સિપાહીને કીધું, હું જયારે તને કહું એટલે તારે જોરથી હથોડો મારવાનો ખીલા ઉપર. ખીલો જમીનમાં જતો રહેવો જોઈએ, બરાબર? સિપાહી કીધું હા ઓકે, કઈ વાંધો નહીં. હવે સિદ્ધરાજ જયસિંહને બધા શોખ છે. એ લોકો આવું પહેલી વાર જોઈ રહ્યા છે કે આ વિધિમાં ખાડો ને ખીલો ને હથોડો ને બધું ક્યાંથી આવ્યું? કે આ લોકો પહેલી વાર જોઈ રહ્યા છે બધું. થોડી વાર થઈ અને મહારાજે પેલાને કીધું કે માર હથોડો. એટલે પેલા જોરથી હથોડો માર્યો ને ખીલ્લો સીધા જમીનમાં. મહારાજ હાશકારો લેવા લાગ્યા, હા સારું થયું ને આ થયું ને તે થયું. સિદ્ધરાજ જયસિંહ બધા જોઈ રહેલા હતા. સિદ્ધરાજે કીધું કે મહારાજ પણ આ શું કર્યું કે ખબર ના પડી અમને, અને તમે હાશકારો કેમ લઈ રહ્યા છો? મહારાજે કીધું કે તમને ખબર નથી, આ ખીલ્લો તમને ખબર નથી. હવે જે આપણો કે રુદ્ર મહાલય બનશે, કે અજર અમર થઈ જવાનો છે, કાળક્રમે કોઈ દિવસ એનો નાશ નહીં થાય. સિદ્ધરાજે કીધું એવું કેવું કે કાળક્રમે કોઈ દિવસ આનો નાશ જ નહીં થાય? કેમ કે આપણે પૂર્વજો, આપણા વડવાઓ કહીને ગયા છે કે દુનિયાની તમામ વસ્તુ નાશવંત છે. આજે નહીં તો કાલે દરેક વસ્તુનો નાશ થવાનો જ છે. તો આ કેવી રીતે અજર અમર થઈ જશે? આ કેવી રીતે અજર અમર થઈ જશે રુદ્ર મહાલય? એટલે મહારાજે કીધું તમને ખબર નથી, પણ આજે ખીલ્લો આપણે આ વિધિ કરીને જે ખીલ્લો આપણે માર્યો છે, આ ખીલ્લો શેષ નાગના માથે વાગ્યો છે. એટલે કાળ, સમય અહીંયા ને અહીંયા જ રોકાઈ ગયો છે. એટલે કાળક્રમે કોઈ દિવસ હવે રુદ્ર મહાલયનો નાશ સંભવ નથી. સિદ્ધરાજ જયસિંહ કે હવાર અમે મળ્યા તમને? મહારાજ શેષનાગ કહેવાય છે પાતાળમાં. આ ખીલો આવડો નાનો, અરે ક્યાંથી વાગે એના માથે? હાવ એટલે હાવ ગમે તે પહેરાવાનું કે અમને? મહારાજ કે તમને વિશ્વાસ નથી? તો સિદ્ધાર્થ કે ના જ આવે ને. હવે આવું કહો તો ક્યાંથી વિશ્વાસ આવે? તો મહારાજ કે ઉભા રહો તો કે હવે ડેમો દિખાના પડેગા, તુમકો ડેમો દિખાના પડેગા. ખ્યાલ આવે છે ને? મહારાજે પેલા સિપાહીને કીધું તું ઉતર પાછો ખાડામાં. હું તને કહું એટલે ખીલો હટાઈ દેજે, હું તને કહું એટલે પાછો હથોડો માર દેજે. પેલા કીધું હા કે કઈ વાંધો નહીં. સિપાહીએ ખીલો હટાયો. સિપાહી જે હતો એને ખીલ્લો હટાયો, અને જેવો ખીલ્લો હટાયો સીધી લોહીની પિચકારી ઉડી અને સિદ્ધરાજ જયસિંહના કપડા ઉપર. મહારાજે કીધું કે માર હથોડો. એટલે પેલા ફટ દઈને હથોડો માર્યો. હથોડો પાછો જમીનમાં. મહારાજ હવે નિશાસા નાખવા લાગ્યા. સિદ્ધરાજ જયસિંહે કીધું શું થયું મહારાજ, કેમ નિશાસાઓ નાખી રહ્યા છો? એટલે મહારાજે કીધું પહેલા તો તમે એમ કહો તમને વિશ્વાસ આવ્યો કે નહીં? આ લોહીની પિચકારી ઉડી એના ઉપરથી તો હવે વિશ્વાસ આવ્યો કે નહીં કે આ શેષનાગના માથે વાગ્યો હશે? સિદ્ધરાજ જયસિંહે કીધું હા આવ્યો, મને વિશ્વાસ આવ્યો. તો કે તમે નિશાસા કેમ નાખી રહ્યા છો? તો કે તમને ખબર નથી, પણ આપણે આ ખીલ્લો ફરીથી માર્યો ત્યાં સુધીમાં તો શેષનાગ અહીંયાથી આગળ જતો રહ્યો, અને હવે ખીલ્લો એની પૂંછડીએ વાગ્યો છે. પેલા માથે હતો, હવે ક્યાં વાગ્યો છે? એની પૂંછડીએ. તો કે હવે કઈ નહીં. રુદ્ર મહાલય બનશે તો ખરા, પણ કાળક્રમે એનો થશે નાશ.
અને રહી જશે એના કેટલાક ધ્વંસ અવશેષો. આ પૂંછડી જેવા કેટલાક ધ્વંસ અવશેષો રહી જશે. બીજું, તમારા પૂર્વજોના આશીર્વચન છે કે જે રાજવી આનું અધૂરું કાર્ય પૂર્ણ કરાવશે, જગતમાં નામના અને ખ્યાતિ પામશે. તો તમે પણ જગતમાં નામના અને ખ્યાતિ તો પામશો જ, પણ હા, આ લોહીના ડાઘા તમારા ઉપર ઉડ્યા છે. તો યાદ રાખજો, ઇતિહાસમાં ઘણી બધી ઘટનાઓ એવી પણ બનશે કે જેમાં ઇતિહાસ તમને કલંકિત કરશે. અને એટલે જ આપણા ઇતિહાસની અંદર, ગુજરાતના ઇતિહાસના એક મહાન શાસકમાં, સોલંકી વંશનો સૌથી મહાન શાસક સિદ્ધરાજ જયસિંહ છે. તો એક રીતે થોડો બદનામ શાસક પણ સિદ્ધરાજ જયસિંહ છે. આપણી સૌરાષ્ટ્રની લોકવાયકાઓમાં સિદ્ધરાજ જયસિંહને સગરો જેસંગ કીધો છે. શું કીધો છે? સગરો જેસંગ. અને ત્યાં એને થોડો પાછો વિલન તરીકે બતાવેલો છે, કેમ કે એને તો ત્યાં પેલા ચુડાસમા શાસકો ઉપર ચડાઈ કરેલી હતી ને, જુનાગઢ ઉપર. તો ત્યાંની લોકવાયકાઓમાં તો એ વિલન છે. ત્યાં તમે કેટલો ડાયરો સાંભળતા હોય ને, એમાં પેલો ડાયરા વાળો એમ કહે કે રાજા જેસંગનું આક્રમણ થયેલું, સગરો જેસંગ આયેલો, સગરો આયેલો. એટલે તમારે સમજી જવાનું વાત કોની ચાલી રહી છે? સિદ્ધરાજ જયસિંહ. અને ત્યાં તો એ વિલન તરીકે જ બતાવેલો છે. ક્લિયર? 2 મિનિટ દોસ્તો, બેટરી ચેન્જ કરી દે. ભાઈ, આજે તમે લોકોએ બહુ આ કર્યું છે કે વારે ઘડે દરવાજો ખોલીને બહાર જાઓ, વારે ઘડે અંદર આવો. ક્લાસમાં આવો તો ફોન સ્વિચ ઓફ કરીને આવો. ગમે તેવો ફોન હોય, એટલીસ્ટ ત્યાં તમે મેસેજમાં આવે જ છે તમે કે ભાઈ રિપ્લાય કરી દો કે આઈ કાન્ટ ટેક યોર કોલ નાઉ. નહીં તો આજના આ 1.5 કલાકની અંદર અત્યાર સુધીમાં 5 થી 7 વાર કોઈનું કોઈ બહાર ગયું છે, આવ્યું છે, કોઈ મોડું આવ્યું છે. કેમ કે એમાં બધા ડિસ્ટર્બ થાય. અને કોઈ થતું હોય ના થતું હોય, મારી લિંક તો તૂટે જ છે. કેમ કે એ જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી આખા ક્લાસનું ધ્યાન એ બાજુ હોય. એ જાય ત્યારે આખા ક્લાસનું ધ્યાન આપણા ત્યાં આગતા સ્વાગતાનો સિદ્ધાંત બહુ ગજબ છે. એ સપોઝ આમ જાય તો બધા કરીને આમ છેક સુધી મોકલે. એ આમ બેસે તો એના કરીને જ્યાં સુધી આમ બેસાડે નહીં ત્યાં સુધી બધા જોઈ રહ્યા. આ ભલે બોલતો, એ અગત્યનું છે. ખ્યાલ આવે છે? એટલે મહેરબાની કરીને તમે શું કોઈ સીએમપીએમ છો? સીએમપીએમ ના ફોન આવે છે કોઈના? ક્લાસમાં આવો તો મહેરબાની કરીને ફોન એનો યુઝ નહીં કરો. હા, એ વાત અલગ છે કે તમને ક્યાંક પેશાબ પાણી જવાની પેલું થયું, એવું તો એ કોઈ વ્યક્તિ રોકી ના શકે, નેચરલ વસ્તુ છે, તમે જાઓ, એ વાત બરાબર છે. 2 ઘડી તમે ફોન લઈને તો 2 મિનિટ અહીંયા પાછા વાત અહીંયા કરે, એટલે પાછળ બેઠા હોય એ લોકોનું ધ્યાન હજુ આવ્યો નહીં, હજુ આવ્યો નહીં. તમને અહીંયાથી નહીં દેખાતું, પણ મને અહીંયાથી દેખાય છે. એટલે આ મેં અત્યારે ઘસીને સામેથી કહી દીધું કે મહેરબાની કરો, ક્લાસની અંદર ફોન બને ત્યાં સુધી એને સ્વિચ ઓફ રાખવો કે સાયલેન્ટ કરી દેવો. છેલ્લે બહુ ઇમરજન્સી હોય, ઘરેથી કોઈનો કોલ એવો આવ્યો હોય, અને મને પૂરો વિશ્વાસ છે કે ઘરેથી કોલ ના આવે, ઘરવાળાને તો ખબર જ છે કે છોકરો ક્લાસમાં છે. એટલે બહુ ઇમરજન્સી હોય તો જ ઘરવાળા ફોન કરે. આ ઘરેથી નહીં, આ બારેથી આવ્યો હોય. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. આવી જાવ પછી કહું. આપણે બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે કે ચાલુ લેક્ચરમાં બહુ દરવાજો ખોલ બંધ કરવો નહીં, આવ જાવ કરવી નહીં. આજના લેક્ચરમાં નહીં તો 6 થી 7 વાર આ ઘટના બની છે. ઓકે, અને તમે તો પાણી લઈને આવો છો, પી કરો તો પછી જવું પડે ને. થોડું પીવામાં કંટ્રોલ રાખો. ખ્યાલ આવે છે? 1.5-2 કલાક મને પથરીની પ્રોબ્લેમ, 2 કલાકમાં કોઈની પથરી મોટી નહીં થઈ જવાની. ઓકે, પથરી શું પથરોય નહીં. હા, એટલે થોડુંક ક્લાસ ડિસ્ટર્બ ના થાય એની માટે, લિંક ના તૂટે એની માટે. અહીંયા હું સરસ વાત કરતો હોય તો એટલે ધ્યાન આપજો. અને એક વાર તો પેલો શનિ તો આવે જ છે, અને એ જરૂરી છે બેટરી ચેન્જ કરવી. એટલે એ વાત અલગ છે, પણ આપણી વાત અલગ છે. મેં કીધું પેશાબ પાણી જવા માટે જાવ તો એનો વાંધો નથી, એ બરાબર છે.
પણ નાની નાની વાતે ફોન ઉઠાવીને બહાર જાવ એટલે એ નહીં. જે પણ ખાસ મિત્રો હોય તો એને કહી દે ભાઈ સવારે હું ક્લાસમાં હોઉં છું ત્યારે ફોન નહીં કરવાનો. હે અને મિત્ર સમજતો જ હોય, એને ખબર જ હોય તો એ હળી કરતો હોય કે હજુ કેટલી વાર છે. મેન કહાની ઉપર આપણે આવી જઈએ તો સિદ્ધરાજ જયસિંહ છેલ્લે કહે છે કઈ વાતો નહીં, જે હોય સિદ્ધરાજ જયસિંહ રુદ્રમાલયનું અધૂરું કાર્ય કરાવે છે પૂર્ણ. ક્લિયર? બીજું, સિદ્ધરાજ જયસિંહ એને સહસ્ત્રલિંગ તળાવ પાટણની અંદર જે પેલું દુર્લભ સરોવર હતું તો આ દુર્લભ સરોવરને રિકન્સ્ટ્રક્ટ કરાવડાયું અને સિદ્ધરાજ જયસિંહ એના ઉપર જ બનાવડાયું સહસ્ત્રલિંગ તળાવ કે જેના ઉપર 1008 શિવલિંગ આવેલા છે. ઓકે, બહુ અદભુત હતું આ સહસ્ત્રલિંગ તળાવ. બધા વર્ણનો છે સરસ મજાના. સહસ્ત્રલિંગ તળાવની પાસે સિદ્ધરાજ જયસિંહે દશાવતાર વિષ્ણુના મંદિરનું પણ નિર્માણ કરાયું. જો એના સમયની અંદર બનેલા સ્થાપત્ય. રુદ્રમાલયનું અધૂરું કાર્ય પૂરું કરવામાં આવ્યું. સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું. પાસે દશાવતાર વિષ્ણુના મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું. આ સિવાય તો પેલો ડભોઈનો કિલ્લો બન્યો એના સમયની અંદર. તો બધા સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલા સ્થાપત્ય છે. અહીંયા જરા ધ્યાન આપજો, જે આપણી મેન વાત છે. બહુ સરસ મજાના વર્ણનો છે કે પાટણનું દ્રશ્ય સાંજના સમયે બહુ અદભુત હોય. જેમ આપણા ત્યાં રિવરફ્રન્ટનું દ્રશ્ય સાંજે બહુ અદભુત હોય, લાઇટિંગ બાઇટિંગ સરસ કરેલું એવી રીતે. કેમ કે આ સહસ્ત્રલિંગ તળાવ 1008 શિવલિંગ અને બધા નાના નાના ત્યાંના શિવલિંગ જે છે એના ઉપર આમ નાના મંદિરો અને આ 1008 દીવાઓ થતા હોય ભવ્ય તળાવ ઉપર. અને બાજુમાં મંદિર. સાંજના સમયે આરતી થાય એટલે સરસ મજાની બેલ વાગતો હોય, ટન 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 ટન, અને મંદિરના દીવા ઝગમગતા હોય. બહુ સરસ અદભુત દ્રશ્ય હોય. તો આ સહસ્ત્રલિંગ તળાવનું એના સમયની અંદર થયેલું હતું નિર્માણ. ઓકે, ધ્યાન આપજો. બીજું, ઇવન સહસ્ત્રલિંગ તળાવ એની પાછળની પણ એક સ્ટોરી છે. મેં તમને કીધું ને કે ભાઈ પેલા લોહીના ડાઘા ઉડ્યા એટલે મહારાજે કીધેલું કે ઘણી ઇતિહાસમાં એવી ઘટનાઓ બનશે કે જેમાં ઇતિહાસ તમને કલંકિત પણ કરશે. એ ઘટના અહીંયા પણ જોડાયેલી છે. ઓકે, એ ઘટના અહીંયા પણ જોડાયેલી છે. વાત શું હતી કે સહસ્ત્રલિંગ તળાવનું જ્યારે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તો અહીંયા જસ્મા નામની એક ઓડણ કન્યા કામ કરી રહી હતી. ઓકે, કયા નામની? જસ્મા. અને આ જસ્મા બહુ રૂપાળી દેખાતી, બહુ સુંદર દેખાતી હતી. સિદ્ધરાજ જયસિંહ એકવાર એને જોઈ ગયો. સિદ્ધરાજ જયસિંહ એને જોઈ ગયો એટલે આને ચાલુ કર્યું, તું મેરે અગલ બગલ મેં તેરે અગલ બગલ, तेरा पीछा करूं तो रोकने का नहीं, तेरे डॉगी को मुझ पे भोंकने का नहीं. આ તો બધું આને ચાલુ કર્યું. एक्सक्यूज मी क्या रहे? પેલી કીધું क्या रहे? તો આને કીધું मेरा दिल तेरे पे फिदा रहे. सहस्त्रलिंग तालाब पे देखा तुझे पहली बार, देखते ही हो गया मेरे को प्यार, बोलता हूं मैं सच्ची बात, समझ मत इसको बकवास. પેલે કીધું एक्सक्यूज मी, આને કીધું क्या रहे? मैं पहले से शादीशुदा रहे. જસ્માની વાત એવી જ હતી. જસ્મા મેરીડ હતી. એને કીધું કે ભાઈ હું મેરીડ છું, સો પ્લીઝ બીજી જગ્યાએ ટ્રાય કરો. ખ્યાલ આવે છે? પણ આને તો ગમી ગઈ. આને જસ્માને પામવાના પ્રયત્ન ચાલુ રાખ્યા. અને એમાં પણ એક કહાની એવું કહે છે કે પછી સિદ્ધરાજ એ હદ સુધીનો ગાંડો થઈ ગયો કે એના પતિની પણ હત્યા કરી નાખવામાં આવી. જસ્મા છેલ્લે પછી ગુસ્સે ભરાય અને જસ્મા આ જગ્યાએ આપઘાત કરે છે. અને આપઘાત કરતા પહેલા સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે તારા તળાવમાં પાણી ટકશે નહીં. તારા તળાવમાં પાણી નહીં ટકે ને તારી રાજ્યની પ્રજા ભૂખે તરસે મરશે, વરસાદ જ નહીં પડે. આવો શ્રાપ આપીને જાય છે. સિદ્ધરાજે કીધું હવે આવા શ્રાપ તો કેટલાય જોયા કહેવાય. સિદ્ધરાજને પહેલું વર્ષ જે હતું એ વરસાદ પડ્યો નહીં. એને એમ કે હશે ઠીક છે તો નાઈ પડે ક્યારેક, એમાં શું. બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એટલે હવે સ્થિતિ કફોડી બનવા લાગી. સિદ્ધરાજ જયસિંહને યાદ આવ્યો પેલો શ્રાપ કાંડ યાદ આવ્યો. સિદ્ધરાજ જયસિંહે મંત્રીઓને બોલાયા, પંડિતોને બોલાયા એકવાર અને વાત કરી. કીધું કે મહારાજ શું થયું, કે શું કઈ પ્રોબ્લેમ છે, કઈ વાત છે? સિદ્ધરાજ કે હા એક નાની વાત છે.
ઘણા સમયથી કહેવી હતી પણ કઈ નહીં શક્યો. એ વાત એવી છે કે એકવાર એવું થયું ને કે આપણું આ જે તળાવનું નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યાં એક છોકરી હતી જસમાં. ઓકે, અને પછી બ્લા 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 કરીને કહાની આખી કીધી કે આનો હવે કઈ ઉપાય બતાવો. પંડિતો કે અચ્છા આ વરસાદ નહીં પડતો, ये खिला यहाँ से आ रहा है, હવે આનો કઈ ઉપાય બતાવો, તોડ બતાવો કે. એટલે પંડિતોએ પછી આનો તોડ બતાવ્યો, કીધું કે આનો એક ઉપાય છે, આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો એક ઉપાય છે. તો કે શું? તો કે બલિ. 32 લક્ષણો કોઈ પુરુષ સામેથી આ જગ્યાએ પોતાની આઈને બલિ આપે તો આ શ્રાપમાંથી મુક્તિ મળે. અને આમે 32 લક્ષણો હશે તો તૈયાર થશે ને બલિ આપવા. રાજ્યના કલ્યાણ માટે સામેથી આવે ને બલિ આપે તો કે આ શ્રાપમાંથી મુક્તિ મળે. અને લોકવાયકાઓની અંદરની આખી વાત છે, કહેવાય છે એ સમયે વણકર જાતિનો એક વ્યક્તિ હતો મેઘમાયો. આ વીર મેઘમાયો જે હતો એ પહોંચે છે સામેથી અને પોતાની બલિ આપવા માટે તૈયાર થાય છે. સિદ્ધરાજ જયસિંહ એને ગળે લગાડે છે, પોતાની જોડે બેસાડે છે. કેટલાક મંત્રીઓ વિરોધ કર્યો કે ભાઈ આ તો તમારા કરતા નીચો કહેવાય, આને જોડે ના બેસાડાય. સિદ્ધરાજ કહે છે કે આજે તો એ મારા કરતા ઊંચો કહેવાય ભાઈ. આ સિંહાસન ઉપર બેસવા માટેનો એકદાર છે કે ભાઈ એના લીધે કે એ આ રાજ્ય માટે કુરબાની આપવા આગળ આવ્યો છે. અને કહેવાય છે આની પછી ત્યાં બલિ આપવામાં આવે છે મેઘમાયાની, અને શ્રાપમાંથી મળે છે મુક્તિ. સિદ્ધરાજ જયસિંહે પાટણમાં મેઘમાયાનું મંદિર પણ બનાવડાયેલું. ક્લિયર? ઓકે, તો આવી પણ અહીંયા કહાની જોડાયેલી છે સિદ્ધરાજ જયસિંહની. તો આમ સિદ્ધરાજ જયસિંહે સરસ મજાનું શાસન કર્યું. એક વિશાળ એવા પ્રદેશમાં સિદ્ધરાજ જયસિંહે શાસન કર્યું. ગુજરાત પણ એના નિયંત્રણમાં, માળવા પણ એના નિયંત્રણમાં. ઇવન એ સમય આપણું રાજસ્થાન, અને રાજસ્થાનની અંદર કોણ હતા? ચૌહાણ. ચૌહાણ વંશી એ સમયે એક શાસક હતા જેમનું નામ હતું અર્ણોરાજ. શું નામ હતું? અર્ણોરાજ. સિદ્ધરાજ જયસિંહે પોતાની એક માનીતી દીકરી હતી જેનું નામ હતું કાંચન દેવી. સગી દીકરી નહીં, શું નામ હતું? માનીતી દીકરી છે. ઓકે, માનીતી દીકરી કે જેનું નામ છે કાંચન દેવી. આ કાંચન દેવીના લગ્ન અર્ણોરાજ જોડે કરાયા અને આમ ક્યાંક લગ્નેતર સંબંધો બાંધ્યા. અને આવી રીતે ક્યાંક ઉત્તરમાં પોતાનું સામ્રાજ્ય ફેલાયું. આ અર્ણોરાજ અને કાંચન દેવી આમનો દીકરો એટલે સોમેશ્વર ચૌહાણ, અને સોમેશ્વર ચૌહાણ અને કુંતલા દેવી આમનો દીકરો એટલે પૃથ્વીરાજ ચૌહાણ. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. ઇવન સિદ્ધરાજ જયસિંહ જે હતો એને બુંદેલખંડ, અને બુંદેલખંડ જ્યાં ચંદેલ વંશના શાસકોની સત્તા હતી, અને ચંદેલ વંશના એક શાસક હતા જેમનું નામ હતું મદન વર્મા. પેલો મદન પાળ હતો, આ કોણ છે? મદન વર્મા. આ મદન વર્મા ઉપર ચડાઈ કરેલી હતી. ચંદેલ શાસકો જોડે પુષ્કળ રૂપિયા હતા. ચંદેલ શાસકો એ જ ચંદેલ શાસકો કે જેમણે ખજુરાહોના મંદિર બનાવડાયેલા છે. આ ખજુરાહોના મંદિર જે એની કામશાસ્ત્રની મૂર્તિઓ માટે ખાસ જાણીતા છે. ઓકે, અને આ ચંદેલ શાસકો જે હતા એમની જોડે પુષ્કળ રૂપિયો હતો. યુનેસ્કોએ આ ખજુરાહો ટેમ્પલ્સને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપેલું છે. ઓકે, અને આ લોકો જોડે પુષ્કળ રૂપિયો હતો. સિદ્ધરાજ જયસિંહ આમનાથી પણ આકર્ષાયો હતો, તો આને મદન વર્મા ઉપર સિદ્ધરાજ જયસિંહે ચડાઈ કરેલી હતી. અને કહેવાય છે મદન વર્માએ પછી શરણાગતિ સ્વીકારી લીધેલી હતી. સિદ્ધરાજ જયસિંહ મદન વર્મા પાસેથી એ સમયે 96 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાઈને પાછો આવે છે. કેટલા કરોડ? 96 કરોડ. ભાઈ હું ગણવા નતો ગયો, આ ચોપડીમાં આંકડો લખ્યો છે હરિપ્રસાદ ગર્ગ શાસ્ત્રીની પુસ્તકમાં, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકમાં, એટલે હું કહી રહ્યો છું. બાકી હું ગણવા ગયો નતો. તમને ક્યાંથી ખબર? હું નતો ગયો ગણવા. ભાઈ ખ્યાલ જ છે તો કે આટલી બધી ખંડણી ઉઘરાઈને પાછો ફરેલો. પછી તો સુવર્ણ યુગ આવે જ ને. તમે આવી ખંડણીઓ ઉઘરાવો, આવા લોકોને પટ્ટે મારો. કઈ નહીં, ખાલી કોઈ ખંડણીઓ ઉઘરાવાથી સુવર્ણ યુગ નથી, પણ એ સમયે પ્રજા એના જે કલ્યાણકારી, પ્રજા માટેના કલ્યાણકારી કાર્યો, સહસ્ત્રલિંગ તળાવ બન્યું તો એનો લાભ કોને મળશે? પ્રજાને. મુનસર તળાવ બને, મલાવ તળાવ બને, કે જેટલું પણ બને એનો લાભ કોને મળશે? પ્રજાને. કર્ણસાગર તળાવ બને, લાભ કોને મળશે? પ્રજાને. તો પ્રજા કલ્યાણકારી કાર્યો થયા, સ્થાપત્ય બન્યા, સમૃદ્ધિ વધી. ગુજરાત એ સમયે કલા હોય, સાહિત્ય હોય, સ્થાપત્ય હોય, તમામ ક્ષેત્રે આગળ વધ્યું. એટલે જ આને ગુજરાતનો કહીએ છે સુવર્ણ યુગ. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો સિદ્ધરાજ જયસિંહે સરસ મજાનું વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું ને સરસ મજાનું સામ્રાજ્ય ચલાવ્યું પણ ખરા.
પણ સિદ્ધરાજ જયસિંહની વાત એવી હતી કે સિદ્ધરાજ જયસિંહ એના જીવનના અંતિમ દિવસોમાં ઘણો દુઃખી હતો, અને દુઃખી હોવા પાછળનું કારણ એ હતું કે સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હતો. સિદ્ધરાજને કોઈ પુત્ર હતો નહીં, અને સિદ્ધરાજના મૃત્યુ પછી વાજતે ગાજતે કોઈનું નામ બોલાઈ રહ્યું હતું કે સિદ્ધરાજના મૃત્યુ પછી કોઈ ગાદી ઉપર આવશે તો એ નામ હતું કુમારપાળ.